તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 20 નવેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો લેક્ચર ખૂબ જ સુંદર, ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને? સૌથી પહેલો આર્ટિકલ વાત કરે છે કે રાજસ્થાનની સરકાર દ્વારા એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવશે. કોની માટે? મેટર્નિટી બેનિફિટ માટે. વોટ ઇઝ મેટર્નિટી બેનિફિટ? એટલે કે માતૃત્વનો લાભ મળી શકે. જે મહિલાઓ જે છે એ માતા બનવાની છે તો એમને માતા બનવા માટેનો લાભ મળી શકે એની માટેની એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે. અને આજે તમને એવું લાગશે કે આવી સ્કીમ તો ઓલરેડી ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી છે, તો રાજસ્થાન સરકાર શા માટે ચલાવે છે? તો એનું કારણ એ છે કે ભારત સરકાર દ્વારા જે સ્કીમ ચલાવવામાં આવે છે એના અંતર્ગત જો કોઈ પણ મહિલા માતા બને તો એને પ્રથમ બાળક માટે તે ઇન્સેન્ટિવ એટલે કે કેશ પૈસાને એ બધું આ સ્કીમ અંતર્ગત માત્ર પ્રથમ બાળકને તે એડ કરવામાં આવે છે. જો બીજું બાળક હોય તો ભારત સરકારની કોઈ પણ સ્કીમ છે નહીં એની માટે. તો રાજસ્થાનની સરકાર જે છે એ આ બીજું બાળક હશે, જો કોઈ માતા બીજા બાળકને પણ જન્મ આપશે, બીજા નંબરના બાળકને, તો એની માટે પણ મેટર્નિટી બેનિફિટ એટલે કે માતૃત્વ માટેની સહાયતા આપવામાં આવશે. એની માટેના પૈસાને એ બધું આપવામાં આવશે. આખી સ્કીમ શું છે એ આપણે જાણીએ. શું જોગવાઈ કરવામાં આવી છે? તો એમાં અત્યારે તો 4 જિલ્લાને નક્કી કરવામાં આવેલા છે, રાજસ્થાનના 4 જિલ્લા, કે જ્યાં મહિલાઓ જો કોઈ બીજા નંબરના બાળકને જન્મ આપશે તો 6000 રૂપિયા આપવામાં આવશે. કેટલા? 6000 રૂપિયા આપવામાં આવશે. સપ્લિમેન્ટ ટુ આની સાથે સાથે મેં તમને કીધું કે કેન્દ્ર સરકારની યોજના છે. તે કેન્દ્ર સરકારની કઈ યોજના છે? કેન્દ્ર સરકારની યોજના છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જેના અંતર્ગત શું મળે છે? PMMVY, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત જો કોઈ પણ માતા પ્રથમ બાળકને જન્મ આપે છે, કોઈ પણ મહિલા પ્રથમ બાળકને જન્મ આપે અને માતા બની જાય તો પ્રથમ બાળક માટે એને 5000 રૂપિયા મળે છે. જ્યારે રાજસ્થાનની આ સ્કીમ જે છે એમાં 6000 મળશે, પરંતુ એ બીજા બાળક માટે. અત્યારે 4 જિલ્લામાં આનું અમલીકરણ કરવામાં આવશે અને પાયલોટ બેઝ ઉપર અને 5 વર્ષ માટે શરૂ કરવામાં આવશે. કઈ જગ્યાએ? રાજસ્થાનની અંદર. રાજસ્થાનના અત્યારે આ જે જિલ્લા નક્કી કરવામાં આવેલા છે એ એવા જિલ્લા છે કે જ્યાં ન્યુટ્રિશન ઇન્ડિકેટર એટલે કે મહિલાઓની અંદર ન્યુટ્રિશન પોષક તત્વોની કમી છે અને અહીંયા એનિમિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એનિમિયા શું એ તમને ખબર હોવી જોઈએ. એનિમિયા વિશે હું એક અલગ વિડીયો લેક્ચર બનાવવાનો છું, બરાબર? તો એ એનિમિયાનો એમાં મેં એનિમિયા ડિટેલમાં સમજાવેલું છે. બાકી આપણે ધ હિન્દુમાં પણ એકવાર વાત કરેલી હતી, તો એ વિડીયો લેક્ચર તમે જોઈ લેજો. બીજી વાત કરીએ ટુ મધર, બરાબર? એટલે કે જે બીજા નંબરના બાળકને જન્મ આપશે તો 6000 રૂપિયા આપવામાં આવશે. રાજસ્થાન સરકારનો ટાર્ગેટ શું છે? તો કે પહોંચવાનો 70000 જેટલી પ્રેગ્નન્ટ મહિલાઓ જે છે અને લેક્ટિંગ મધર એટલે કે જે બાળકોને દૂધ પીવડાવતી હોય એવી માતા, બરાબર? તો 70000 પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટિંગ મધર સુધી પહોંચાડવાનો એમનો ટાર્ગેટ છે આવનારા 5 વર્ષની અંદર. એટલે એમને આ સ્કીમ લોન્ચ કરેલી છે. આની પહેલાં 2013ની અંદર સરકાર દ્વારા 2013માં યુપીએની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એમને એક સ્કીમ લોન્ચ કરેલી હતી. કઈ? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. એક કાયદા દ્વારા એક સ્કીમ લોન્ચ કરેલી હતી, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. એના અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું હતું કે બધા જ લોકોને ખોરાક મળી રહેવો જોઈએ. ફૂડ ફોર ઓલ. કોઈ પણ વ્યક્તિ ભૂખેથી મરવું જોઈએ નહીં, ભૂખ્યા મરવું જોઈએ નહીં, બરાબર? ફૂડ ફોર ઓલ. અને એ સ્કીમ ક્યારે લોન્ચ કરેલી હતી? તો કે બર્થ એનિવર્સરી ઓફ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જે જન્મ જયંતિ હતી ત્યારે લોન્ચ કરેલી હતી. આની સાથે સાથે તે ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના પણ લોન્ચ કરવામાં આવેલી હતી. ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના એ પણ એનાઉન્સ્ડ બાય સીએમ બજેટ સેશન, એટલે કે રાજસ્થાનની અંદર આ પ્રકારની કોઈ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી. બીજી વાત કરીએ કે હવે આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે કોમ્પેન્સેટ એટલે કે કંઈક વળતર આપવાનો. કોને? માતાઓને. ફોર ધ લોસ ઓફ વેજીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. હવે તમને ખ્યાલ હશે કે જે કોઈ પણ મહિલા હોય, બરાબર, માની લો કે કદાચ એ રોજગારીમાં જાય છે, કોઈ પણ પ્રકારનું કામ કરે છે, તો જ્યારે તે પ્રેગ્નન્ટ હશે, જ્યારે તે બાળકને જન્મ આપવાની હશે, તો એટલા સમય દરમિયાન એ રોજગારીએ જઈ શકશે નહીં. રોજગારી એટલે કે કામ, નોકરીએ જે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હશે તો અહીંયા જઈ શકશે નહીં. તો એનો મતલબ એમ કે એટલા સમય દરમિયાન એનું લોસ ઓફ વેજીસ, એના વેતન, એની જે રોજી રોટી જે છે, એને જે પગાર, નોકરીનો જે પગાર મળતો હતો એ એટલા દિવસ તો નોકરીએ જશે નહીં, તો એટલા દિવસ તો પગાર મળશે નહીં. તો આ જે પગારનું વળતર આપવાની કોશિશ કરી રહી છે કોણ? સરકાર. કોના માધ્યમથી? આ સ્કીમના માધ્યમથી. એટલે આ 6000 રૂપિયા આપવામાં આવશે. આફ્ટર ચાઇલ્ડ બર્થ, હવે બાળકને જન્મ આપતી માતા જે છે એ બાળકને જન્મ આપશે તો એના પણ થોડા સમય પછી એ નોકરીએ જઈ શકશે નહીં. કેમ? કારણ કે બાળકનું એનું ધ્યાન રાખવાનું હશે. બીજું, બાળકની એની અંદર તમને ખ્યાલ હશે કે સ્ટન્ટિંગ ને વેસ્ટિંગ ને એ બધું પણ જોવા મળે છે. સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ શું છે એ ઓલરેડી મેં સમજાવેલું છે, એની માટે તમે અલગ વિડીયો જોઈ લેજો, બરાબર? તો એ અટકાવવા માટે પણ માતાએ બાળકનું ધ્યાન રાખવું પડશે. તો આ બધા માટે સરકાર કોશિશ કરી રહી છે કે માતાને કોમ્પેન્સેટ વળતર આપવામાં આવે, પૈસાના સ્વરૂપે ઇન્સેન્ટિવ આપવામાં, 5000 6000 રૂપિયા. તો રાજસ્થાન સરકાર જે છે એ 6000 આપશે. કેન્દ્ર સરકાર જે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત 5000ની જોગવાઈ કરે છે. આની પહેલાં પણ રાજસ્થાન જે છે, રાજસ્થાન દ્વારા એક સારી એવી યોજના લોન્ચ કરવામાં આવેલી હતી. એ કઈ હતી? તો કે ઇન્દિરા રસોઈ યોજના, જેમાં મફત જમવાની આપવાની વાત કરવામાં આવી હતી રાજસ્થાનની. એ આ વિડીયો લેક્ચર મેં અલગથી બનાવેલો છે. આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. હવે જો તો આપણે રાજસ્થાનની વાત કરી લીધી કે આખો મુદ્દો શું છે, એમનો ટાર્ગેટ શું છે, ક્યાં પહોંચવું છે. 5 વર્ષની સ્કીમ છે, બરાબર? 5000 રૂપિયા, સોરી 6000 રૂપિયા આપવામાં આવશે. તો હવે શું કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવેલી છે કે નહીં? અને આવી છે તો કઈ? કેન્દ્ર સરકારે આમાં શું કાર્ય કરેલું છે તો એ આપણે જોઈએ. પહેલાં તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2017, આજથી 3 વર્ષ પહેલાં એક સ્કીમ લોન્ચ કરેલી હતી. કઈ? પ્રધાનમંત્રી
માતૃવંદના યોજના એ PMMVY પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ કઈ યોજના હતી? જો આ બધી યોજના જે છે એને કહેવાય મેટર્નિટી બેનિફિટ પ્રોગ્રામ. મેટર્નિટી બેનિફિટનો મતલબ શું થાય? મેટર્નિટી એટલે માતૃત્વ, બેનિફિટ એટલે કે લાભ, અને પ્રોગ્રામ મેટર્નિટી માતૃત્વના લાભ માટેનો જે પ્રોગ્રામ હોય એ આ પ્રોગ્રામ હતો. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે એ આખા ભારતના બધા જિલ્લામાં લાગુ કરવામાં આવેલી હતી. બરાબર, ભારતના બધા જિલ્લામાં એટલે કે આખા ભારતની અંદર લાગુ પાડવામાં આવેલી હતી. આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હતી. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમનો મતલબ શું થાય? સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમનો મતલબ એવું થાય કે કેન્દ્ર સરકાર 100% ખર્ચ કરતી નથી, પરંતુ આ સ્કીમને માત્ર સ્પોન્સર કરે છે. એટલે કે થોડો ઘણો ખર્ચ કરે, થોડો ઘણો ખર્ચ કેન્દ્ર સરકાર કરે અને થોડો ઘણો ખર્ચ રાજ્ય સરકાર કરે. એટલે કે ટૂંકમાં એવું કહેવામાં આવે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળી અને થોડા થોડા પૈસા કાઢે. એને કહેવાય સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ. જ્યારે 100% જો કેન્દ્ર સરકાર કાઢે તો એને કહેવાય સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. શું કહેવાય તેને? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. તો આ પણ ખબર હોવી જોઈએ. આ જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે એ મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત આવે છે. મહિલા અને બાળ વિકાસ અંતર્ગત આવે છે. આના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. મેં તમને કીધું 5,000 રૂપિયા આપવામાં આવે છે ડાયરેક્ટ મહિલાઓના બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટલી, અને પ્રથમ બાળક માટે આપવામાં આવે છે. અહીં આપેલું છે જો 5,000નું પૈસા આપવામાં આવે છે. હવે 5,000 રૂપિયા જે છે એ ડાયરેક્ટ આપવામાં નથી આવતા, પરંતુ 3 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ, 3 અલગ અલગ હપ્તાની અંદર આપવામાં આવે છે. અને ઇલિજિબલ પ્રેગ્નન્ટ વિમેનો એને જ આપવામાં આવે. ઇલિજિબિલિટી એટલે કે એની પણ લાયકાત હોવી જોઈએ, કારણ કે પહેલું બાળક હોય એમાં જ આપવામાં આવે છે. ઓલ પ્રેગ્નન્ટ વુમન એન્ડ લેક્ટિંગ મધર એક્સક્લુડિંગ ધોઝ હુ આર ઇન રેગ્યુલર. હવે જો આ 5,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ એ કદાચ કોઈ મહિલા જે છે એ કેન્દ્ર સરકારની અંદર અથવા રાજ્ય સરકારની અંદર અથવા PSU પબ્લિક સેક્ટર યુનિટની અંદર જો નોકરી કરતી હશે તો એને આ જે 5,000 રૂપિયા આપવામાં આવે છે એ આપવામાં આવતા નથી. એટલે કે સરકારી નોકરી કરતા હોય તો ન આપવામાં આવે. બરાબર, કોઈ સરકારી નોકરી ન કરતા હોય તો જ આપવામાં આવે. બીજું, અને માત્ર પ્રથમ ચાઇલ્ડ માટે જ આપવામાં આવે. 1 જાન્યુઆરી 2017થી આ લોન્ચ થયેલી હતી. આની અંતર્ગત બીજી કઈ બેનિફિટ, બીજા કયા સહાય મળે છે? તો પહેલાં તો 5,000 રૂપિયા 3 હપ્તામાં મળે છે, અને એની માટેની પણ અમુક શરતો છે. બરાબર, કઈ શરત, કન્ડિશન છે એ જોઈએ. પહેલાં તો એ સરકારી નોકરી ન હોવી જોઈએ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના અંતર્ગત. સાથે સાથે કોઈ PSU પબ્લિક સેક્ટર યુનિટ્સ એટલે કે કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની માલિકીની કોઈ કંપની જે છે એ કંપની, જેમ કે આ ભેલ ને ONGC ને, એમાં પણ નોકરી ન કરતા હોવા જોઈએ. કન્ડિશન કઈ છે? પહેલાં તો પ્રેગ્નન્સી માટેનું અર્લી રજિસ્ટ્રેશન, પહેલાં રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવી જરૂરી છે. બીજું, એન્ટીનેટલ ચેકઅપ એટલે કે બાળક કઈ જાતિનું છે. બરાબર, એટલે કે સ્ત્રી છે કે પુરુષ છે. બાળકનું પહેલાં લિંગ ચેક કરાવવાનું નથી. બરાબર, જે બધા સોનોગ્રાફી દ્વારા ચેક કરાવતા હોય છે એ ચેક કરાવવાનું નથી. રજિસ્ટ્રેશન કરાવવાનું છે ઓફ ધ બર્થ ઓફ ધ ચાઇલ્ડ, એટલે કે બાળકનો જન્મ થાય તો એનું રજિસ્ટ્રેશન, એની નોંધણી કરાવવાની છે. એન્ડ કમ્પ્લીશન ઓફ ધ ફર્સ્ટ સાયકલ ઓફ વેક્સિનેશન, બાળકનો જન્મ થાય તો એની નોંધણી કરાવવાની છે. સાથે સાથે બાળકને વેક્સિનેશન, પ્રથમ સમય દરમિયાન વેક્સિનેશન, રસીકરણ પણ કરાવવાનું છે. તો જો રસીકરણનો મુદ્દો પણ થોડા સમય પહેલાં ચર્ચામાં હતો. બરાબર, ફૂલ વેક્સિનેશન એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. જો બાળકને 8 અથવા 7 પ્રકારની જે રસી જે છે એ બધી પ્રકારની મળી ગઈ હોય તો એને ફૂલ વેક્સિનેશન કહેવાય. બીજી વાત કરીએ, ધ ઇલિજિબલ બેનિફિશરીઝ ઓલ્સો રિસીવ જો કેશ ઇન્સેન્ટિવ. હવે જો અહીં તમે એક વસ્તુ સમજો. અત્યારે આપણે કોની વાત કરી? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. આના અંતર્ગત 5,000 રૂપિયા જ આપવામાં આવે છે. 5,000 રૂપિયા. પરંતુ તમે ઘણી બધી જગ્યાએ એવું જોયેલું હશે કે 5,000 નહીં 6,000 રૂપિયા આપવામાં આવે છે. તો 5,000 અને 6,000 એનું કન્ફ્યુઝન હું તમને દૂર કરવા માંગીશ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે એમાં માત્ર 5,000 જ આપવામાં આવે છે, પરંતુ આની સાથે સરકારની એક બીજી સ્કીમ છે. કઈ બીજી સ્કીમ? એ છે જનની સુરક્ષા યોજના. કઈ? જનની સુરક્ષા યોજના. જનની સુરક્ષા યોજના અંતર્ગત 1,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલા? 1,000 રૂપિયા. એટલે 5,000 ઓલા પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અને 1,000 આના, એટલે ટોટલ એવી રીતે 6,000 રૂપિયા થઈ જાય છે. તો આ તમે કન્ફ્યુઝન રાખતા નહીં. બરાબર, જનની સુરક્ષા યોજના અંતર્ગત 1,000 અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત 5,000, ટોટલ 6,000. ડિસ્ટિંક્ટિવ ફીચર, આના થોડા ફીચર જોઈએ તો આનું મોનિટરિંગ એટલે કે આનું ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરે છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન સોફ્ટવેર, એક પ્રકારનો સોફ્ટવેર બનાવવામાં આવેલો છે. એ સોફ્ટવેરની અંદરથી આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એનું ધ્યાન રાખી શકે છે, મોનિટરિંગ કરી શકે છે. આ સોફ્ટવેરની મદદથી જ્યારે કોઈ પણ મહિલાએ જો આ યોજનાનો લાભ લેવો હોય, એક તો માતૃવંદના યોજનાનો અથવા જનની સુરક્ષા યોજનાનો, તો એને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય. અને મતલબ કે આ ઓનલાઈન એક ટેકનોલોજીના ઉપયોગથી બધી વસ્તુ કરવામાં આવે છે. ઓનલાઈન જ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ એ બધું કરવામાં આવે છે. આના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જોઈ શકે કે કેટલી મહિલાઓએ એપ્લાય કરેલું છે, કેટલી મહિલાઓએ ફોર્મ ભરેલા છે, અને એ મહિલાઓની અત્યારે કન્ડિશન શું છે, સ્થિતિ શું છે, જે પૈસા અહીંથી નીકળી ગયા તો એ કેટલા પહોંચ્યા, મહિલાના એકાઉન્ટમાં પહોંચ્યા કે નહીં પહોંચ્યા, એ બધું ઓટોમેટિક જ ચેક થઈ શકે આ સોફ્ટવેરની મદદથી. આ જે સોફ્ટવેર જે છે PMMVY CAS એટલે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કોમન એપ્લિકેશન સોફ્ટવેર, એક વેબ બેઝડ સોફ્ટવેર છે જેમાં ટ્રેકિંગ, કોઈ પણ જે બેનિફિશરી એટલે
એટલે કે જે લાભાર્થી જે છે એને ટ્રેક કરી શકે છે, એનું સ્ટેટસને એ બધું ચેક કરી શકે છે, જેના કારણે વધારે એકાઉન્ટેબિલિટી જવાબદારી આવશે અને બેટર ગ્રીવન્સ રીડ્રેસલ એટલે કે જો કોઈ મહિલાની કોઈ સમસ્યા થાય, ફરિયાદ હોય તો એનું પણ સમાધાન કરી શકે છે. અત્યારની વાત કરીએ તો મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હિમાચલ અને દાદરાનગર હવેલી, રાજસ્થાન આ બધા અમલીકરણમાં ખૂબ જ આગળ છે. કોના અમલીકરણમાં? પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અંદર. વાત કરીએ ઓડિશા અને તેલંગાણા, એ બધા તો એટલા લેટેસ્ટ છે કે એમણે હજી આ સ્કીમનું અમલીકરણ જ કર્યું નથી. હજી એમને આના વિશે કંઈ ખબર જ નથી, આનું અમલીકરણ હજી કરેલું નથી. હવે તો આપણે આ બધી વસ્તુ જોઈએ તો મેટર્નિટી સ્કીમ એટલે કે મેટર્નિટી બેનિફિટ સ્કીમ એટલે કે માતૃત્વ માટે જે લાભ આપવામાં આવતો હોય એની સ્કીમ છે. પરંતુ આ પણ કંઈ એટલું બધું જોરદાર છે નહીં. આની અંદર ઘણી બધી ચેલેન્જીસ, ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. કઈ કઈ સમસ્યાઓ છે એ જોઈએ. પહેલાં તો આ જેટલી પણ મેટર્નિટી સ્કીમ ચલાવવામાં આવે છે એ બધી મહિલાઓને આવરી લેતી નથી. 100% મહિલાઓ આના અંતર્ગત કવર થતી નથી. બધી જ મહિલાઓ કવર થતી નથી. માત્ર 61% બેનિફિશરી, માત્ર 61% લાભાર્થીઓ જે છે એ જ રજિસ્ટર્ડ નોંધણી પામેલી છે. કોની અંતર્ગત? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત. માત્ર 61%. એનો મતલબ શું કે 49% લોકો જે છે, 49% મહિલાઓ એ ફેલ છે કોની? આ યોજના સુધી પહોંચવામાં. એટલે કે 100% જે માતાઓ જે છે, મહિલાઓ જે છે એની સુધી આ સ્કીમ પહોંચી શકતી નથી. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ અવેરનેસ, લોકોની અંદર જાગૃતિ નથી, માતાઓની, મહિલાઓની એની અંદર જાગૃતિ નથી. એમને ખબર જ નથી કે આવી કોઈ સ્કીમ ચાલે છે, બરાબર. મહિલાઓને એમને એ ખબર હોય કે આ વ્રત કઈ રીતે કરાય, આ કેટલા પ્રકારના વ્રત છે, એ વ્રતની એ બધી ખબર હોય. પરંતુ આ જે આ પ્રકારની સ્કીમ એમના કાયદા અધિકાર માટેની જે સ્કીમ ને એ બધું હોય એના વિશે એમને ખબર હોતો નથી. માત્ર 66% પ્રેગ્નન્ટ વુમન એન્ડ 69% ઓફ લેક્ટિંગ મધર્સ એ જે છે એને આના વિશે ખબર છે, બીજા કોઈને ખબર નથી. તો બીજી એક એ સમસ્યા, એ ચેલેન્જ છે. ત્રીજી ચેલેન્જની વાત કરીએ તો ટેડીએસ એપ્લિકેશન પ્રોસેસ. આ જે એપ્લિકેશન જ્યારે ભરવાનું હોય, ફોર્મ ને એ બધું ફિલિંગ ફોર્મ ભરવાનું હોય તો લાંબુ ફોર્મ ભરવાનું હોય છે. એની અંદર ઘણા બધા કાગળિયા ને એ બધા સબમિટ કરવાનું હોય છે, ડોક્યુમેન્ટ વારંવાર માંગ કરે છે. પછી મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ આપવાનું હોય, બેંકની પાસબુક, આધાર કાર્ડ અને હસબન્ડનું આધાર કાર્ડ ને ઘણી બધી વસ્તુ આપવામાં આવતી હોય છે. બીજું ટેકનિકલ ગ્લિચ પણ આની અંદર જોવા મળે છે. કેવું? મેં તમને કીધું કે આખી પ્રોસેસ છે એ ઓનલાઈન છે. તો ઓનલાઈન પ્રોસેસની અંદર અમુક વાર સર્વર ડાઉન થઈ જતું હોય છે, પેમેન્ટ પ્રોસેસની અંદર લોચા થઈ જતા હોય છે. પછી ગ્લિચીસ, ઘણી બધી ગ્લિચીસ, ભૂલ ને એ બધું રહી ગયેલું છે. ગ્રીવન્સ રિડ્રેસલ ફેસિલિટી એની અંદર પણ સમસ્યા અને એ બધું હોય છે, બરાબર. પછી રિસ્ટ્રિક્શન ટુ ઓનલી ફર્સ્ટ ચાઇલ્ડ. મેં તમને કીધું કે આ માતૃવંદના યોજના જે છે એ માત્ર પહેલા બાળક માટે જ લાગુ પડે છે, બીજા બાળક માટે લાગુ પડતું નથી. આધાર રિલેટેડ ઇસ્યુ, ઘણી બધી વાર આધાર કાર્ડની અંદર આ બાયોમેટ્રિક ડેટા ને એ બધું આવતું નથી, ફિંગરપ્રિન્ટ ને મિસમેચ ને એ બધું થાય છે. પછી ઇફેક્ટિવ હવે આ બધી આની અંદર ચેલેન્જીસ રહેલી છે. હવે જો અહીંયા બીજી વાત કરીએ કે તમિલનાડુ અને ઓડિશા દ્વારા ખૂબ સારું કાર્ય કરવામાં આવ્યું છે. શું સારું કાર્ય કરેલું? તો ડૉક્ટર મુથુલક્ષ્મી રેડ્ડી મેટર્નિટી બેનિફિટ સ્કીમ. કઈ? આ એક સ્કીમનું નામ છે, ડૉક્ટર મુથુલક્ષ્મી રેડ્ડી મેટર્નિટી બેનિફિટ સ્કીમ. એ કોના દ્વારા? આ સ્કીમ જે છે એ તમિલનાડુમાં ચલાવવામાં આવે છે. આ તમિલનાડુની અંદર આ સ્કીમ જે છે જેના અંતર્ગત પ્રથમ 2 બાળક અંતર્ગત જો મહિલા જે છે એ પ્રથમ 2 બાળકને જન્મ આપે તો એને 18,000 રૂપિયા પર ચાઇલ્ડ આપવામાં આવે છે. એટલે કે એક બાળક માટે 18,000, બીજા બાળક માટે બીજા 18,000, ટોટલ 36,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે ઓડિશાની આ મમતા સ્કીમ, ઓડિશામાં મમતા સ્કીમ ચાલુ કરે છે, જે પણ 2 બાળકને કવર કરે છે, જેમાં 5,000 રૂપિયા એક બાળક દીઠ આપવામાં આવે છે. મતલબ કે આ લોકો જે છે ખૂબ વધારે પૈસા આપે. તમને એવું થાય કે ઓડિશાને આ તમિલનાડુ જે છે આટલા વધારે પૈસા આપે છે તો કેન્દ્ર સરકારે પણ આટલા વધારે પૈસા આપવા જોઈએ. પરંતુ જો પ્રેક્ટિકલી વિચારવા જઈએ તો એ શક્ય નથી. કેમ? કારણ કે આ તમિલનાડુ અને ઓડિશા એ રાજ્ય છે. રાજ્ય દીઠ આટલા પૈસા આપવા સરળતા. કેમ? કારણ કે તમિલનાડુએ જે પૈસા આપવાના છે 18,000 રૂપિયા એ માત્ર પોતાના રાજ્ય માટે જ આપવાના છે. ઓડિશાએ આપવાના છે એ પોતાના રાજ્ય માટે જ આપવાના છે. કેન્દ્ર સરકાર આટલી મોટી સ્કીમની જાહેરાત ન કરી શકે. કેમ? કારણ કે કેન્દ્ર સરકારે બધા 28 રાજ્ય અને યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ બધાનું ધ્યાન રાખવાનું છે. એટલે રાજ્ય લેવલે વિચારવા જઈએ, જો ગુજરાતે આવી કોઈ સ્કીમ આપી હોય તો એ આપી શકે છે, બરાબર. કારણ કે જો નાનું રાજ્ય છે અથવા તો રાજ્ય હોય, રાજ્યને પોતાની વસ્તી, પોતાનો વિસ્તાર, ભૌગોલિક એરિયા જે છે એની પૂરતું સીમિત વિચારવાનું હોય તો એ આ પ્રકારની મોટી સ્કીમની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર માટે પ્રેક્ટિકલી એ પોસિબલ નથી, કારણ કે એમને પણ ખજાનાનું એ બધું જોવાનું હોય, એની માટે પણ જે ઇન્કમ જે છે, આવકનો સોર્સ, રેવન્યુ જે છે એ લિમિટેડ છે, અનલિમિટેડ છે નહીં. અનલિમિટેડ હોય તો બધી આવી સ્કીમ દઈ શકાય છે. તો તમિલનાડુની સ્કીમ યાદ રાખજો અને આ ઓડિશાની સ્કીમ યાદ રાખવાનું છે. એ બંને 2 બાળકો માટે આપે છે. આગળ જતાં આની અંદર શું સમાધાન કરી શકે? તો વે ફોરવર્ડમાં તમે એવું લખી શકો કે નીડ ફોર રિવાઇવિંગ ધ સ્કીમ. સ્કીમને રિવાઇવ કરવાની જરૂર છે, પુનર્જીવિત કરવાની જરૂર છે. પહેલાં તો રિમૂવિંગ રિસ્ટ્રિક્શન, એની અંદર જેટલા પણ રિસ્ટ્રિક્શન, અડચણ જે છે એ બધી દૂર કરવાની જરૂર છે. નંબર ઓફ ચિલ્ડ્રન એટલે કે 1 બાળક, 2 બાળક એ બધું દૂર કરી અને ગમે એટલા બાળક હોય એ બધાને અને બધી જ મહિલાઓને આની અંદર સમાવેશ કરવાની જરૂર છે. આપણે પહેલાં વાત કરેલું કે ઓનલી 69% મહિલાઓ જે છે એનો જ આની અંદર સમાવેશ થાય છે, તો એ બધું દૂર કરવાની જરૂર છે. મહિલા ફોર્મલ કે ઇનફોર્મલ કોઈ પણ સેક્ટરની અંદર વર્ક કરતી હોય, પેઇડ વર્ક હોય કે અનપેઇડ વર્ક હોય, બધી જ મહિલાઓને આની અંદર સમાવેશ કરવાની જરૂર છે. રિસ્ટ્રિક્શન જે છે એ દૂર કરવાની જરૂર છે. નંબર ઓફ ચિલ્ડ્રનનું રિસ્ટ્રિક્શન જે છે એની જે અડચણ જે છે એ પણ દૂર કરવાની જરૂર છે.
બીજી વાત કરીએ, જો જનની સુરક્ષા યોજના પણ ચલાવવામાં આવેલી હતી. જનની સુરક્ષા યોજના જે છે એ 100% સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હતી, મતલબ કે 100% પૈસા જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. આનું અમલીકરણ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ, એનો ઉદ્દેશ્ય શું છે? રિડ્યુસિંગ મેટર્નલ એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એટલે કે જ્યારે બાળકને જન્મ આપતા માતાનું મૃત્યુ ન થાય અને બાળકનું મૃત્યુ ન થાય એની માટે જનની સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલી હતી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સેફ મધરહુડ ઇન્ટરવેન્શન આ લોન્ચ કરવામાં આવે. સેફ મધરહુડ એટલે કે સુરક્ષિત માતૃત્વ, તો એ જનની સુરક્ષા યોજના અંતર્ગત ચલાવવામાં આવેલી છે. તો આ ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ, આની અંતર્ગત શું સહાયતા આપવામાં આવે તો કે એની અંદર પણ કેશ પૈસા આપવામાં આવે છે મહિલાને અને બાળકને એ બધાને ફોર ગિવિંગ બર્થ એટ. આના અંતર્ગત મહિલા જે માતા જે છે એને પૈસા આપવામાં આવે છે, પરંતુ જ્યારે એ સરકારી હોસ્પિટલની અંદર અથવા તો એક્રિડેટેડ એવી પ્રાઇવેટ હોસ્પિટલ કે જે સરકાર સાથે લિંક થયેલી હોય, એની સાથે એક્રિડેટ જોડાયેલી હોય એવી હોસ્પિટલની અંદર જો બાળકને જન્મ આપે છે તો એમને અમુક પ્રકારનું ઇન્સેન્ટિવ, અમુક પ્રકારના બેનિફિટ, અમુક પ્રકારના કેશ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અને જો કોઈ આશા વર્કર જે છે એ ડિલિવરી માટે માતાને હોસ્પિટલની અંદર લઈ જાય છે તો એ આશા વર્કરને પણ આ પ્રમોશન માટે, આ પ્રમોટિંગ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી આપવા માટે એને પણ પૈસા આપવામાં આવે છે. આનો સ્પેશિયલ ફોકસ શું છે? તો સ્પેશિયલ ફોકસ પુઅર પ્રેગ્નેન્ટ એટલે કે ગરીબ ઘરની જે મહિલાઓ હોય એ જે મોંઘી હોસ્પિટલની અને એ બધાનું બિલ ને એ બધું પરવડી શકતું નથી, તો એવી મહિલાઓ માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી. કઈ સ્કીમ? તો કે અત્યારે આપણે વાત કરેલી જનની સુરક્ષા યોજના. તો આ બધી તમને ખબર હોવી જોઈએ. જેટલી મહત્વની વસ્તુ હતી એ આપણે જોઈ લીધી છે. બીજો આર્ટિકલ જોઈએ તો દિલ્હી હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગેલો છે અને દિલ્હી હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી દીધી છે, નોટિસ આપી દીધી છે. કોને? સરકારને નોટિસ આપેલી છે. કોની માટે? દિલ્હી હાઈકોર્ટે સરકારને તાત્કાલિક જ નોટિસ આપી અને એવું કહી દીધેલું છે કે તમે કે જે સેમ સેક્સ એટલે કે એક જ જાતિ ધરાવતા લોકો જે છે, એક જ જાતિ ધરાવતા લોકો, સેમ સેક્સવાળા લોકો જે છે એ જ્યારે મેરેજ કરે તો એમના મેરેજની નોંધણી કેમ કરતા નથી, એમના મેરેજનું રજિસ્ટ્રેશન કેમ કરતા નથી? હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત અથવા તો સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તમે એમની નોંધણી કેમ કરતા નથી? એની નોટિસ આપેલી છે. કોણે? દિલ્હી હાઈકોર્ટને. કોને? સરકારને. અને પૂછેલું છે, એનો જવાબ માંગેલો છે. આપણે ઘણા સમય પહેલાં વાત કરેલી હતી કે આ 377 નંબરની કલમ જે છે એને ડિક્રિમિનલાઇઝ કરી નાખેલી હતી અને ત્યાર પછી એવું જાણવા મળેલું હતું સુપ્રીમ કોર્ટે આઈપીસીની 377 સેક્શન જે છે એને ડિક્રિમિનલાઇઝ કરેલી હતી. અને ત્યાર પછી સેમ સેક્સ એટલે કે એક સમાન જાતિવાળા લોકો વચ્ચેના સંબંધ જે છે એને સ્વીકાર કરી લીધો હતો. મતલબ કે LGBTQ લેસ્બિયન, પછી ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, આ બધા લોકોના અધિકારો વિશે પણ માહિતી એમનો પણ થોડો અધિકાર જે છે એ બધું આપવામાં આવેલું હતું. મતલબ કે તો પછી ત્યાર પછી એવું પણ નક્કી થઈ ગયેલું હતું કે આ લોકો જે છે એ લગ્ન પણ કરી શકે, સ્ત્રી લગ્ન કરી શકે, પુરુષ લગ્ન કરી શકે, આવી રીતની પણ વસ્તુ થયેલી હતી. પરંતુ જ્યારે આ લોકો સેમ સેક્સ મેરેજ માટે રજિસ્ટ્રેશન કરાવવા ગયા તો એમનું રજિસ્ટ્રેશન, એમની નોંધણી થતી નથી. હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પણ નથી થતી અને સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત પણ નથી થતી. તો આ બધા લોકો પહોંચી ગયા હાઈકોર્ટની અંદર. હાઈકોર્ટની અંદર પિટિશન કરી તો હાઈકોર્ટે એના જવાબમાં સરકાર પાસે જવાબ માંગ્યો. સરકારને નોટિસ આપી કે તમે શા માટે આ નોંધણી કરતા નથી. હવે બીજી અહીંયા મહત્વની વસ્તુ તમારે એ સમજવાની છે કે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ આની અંદર એવું ક્યાંય લખેલું નથી કે મેરેજ એટલે કે લગ્ન જે છે એ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે જ થશે, એવું ક્યાંય લખેલું નથી. એમાં ખાલી એવું લખેલું છે કે હિન્દુ મેરેજ એક્ટમાં એવું લખેલું છે કે લગ્ન કોઈ પણ બે હિન્દુ વચ્ચે થઈ શકશે, કોઈ પણ બે હિન્દુ વચ્ચે. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. તો કે જો એક્ટમાં આવું ચોખ્ખું લખેલું છે તેમ છતાં પણ તમે નોંધણી કેમ કરતા નથી? એવી ફટકાર લગાવેલી કોણે? દિલ્હી હાઈકોર્ટે. કોને? સરકારને. તો આ LGBTQ કમ્યુનિટી જે છે એ ઘણી બધી સમયથી ચર્ચામાં હતા. એમને અધિકારો પણ મળી ગયેલા હતા. લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર આ બધા લોકોનો એમાં સમાવેશ થાય છે. વાત કરીએ કે હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 5 પ્રમાણે જોઈએ તો હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 5 એવું કહે છે, લેસ ડાઉન મેરેજ કેન બી પરફોર્મ બિટવીન એની ટુ હિન્દુસ. એટલે કે આ કાયદા અંતર્ગત સેક્શન 5 જોઈએ તો એવું કીધેલું છે કે કોઈ પણ બે હિન્દુની વચ્ચે મેરેજ થઈ શકે છે. એમાં સ્ત્રી અને પુરુષ એવું કંઈ લખેલું નથી. ધે વર નોટ બીઇંગ રજિસ્ટર્ડ થ્રુ આઉટ ધ કન્ટ્રી. તેમ છતાં પણ આ લોકો જે છે એ પુરુષ વચ્ચેના અથવા તો સેમ સેક્સ વચ્ચેના, ફિમેલ વચ્ચેના જે લગ્ન જે છે એની નોંધણી રજિસ્ટ્રેશન કરવાનું કાર્ય કરતા નથી. એટલે સરકારને ફટકાર લગાવી દીધી. અને તો હાઈકોર્ટે એવું પણ કીધેલું છે કે તમે આ મેરેજ જે છે એનું રજિસ્ટ્રેશન, એની નોંધણી કરતા નથી. આના કારણે વાયોલેશન ઓફ રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. કેમ? કારણ કે LGBTQ લોકો જે છે એ કમ્યુનિટીમાંથી આવતા લોકો જે છે એ પણ એક રીતે ભારતના નાગરિક જ છે, એમને પણ સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે. તો તમે અન્ય લોકોના એ LGBTQ સિવાયના જે છે એના મેરેજની તો નોંધણી કરી નાખો છો, એનું તો મેરેજનું રજિસ્ટ્રેશન કરી નાખો છો, તો પછી આમનું કેમ નથી કરતા? મતલબ કે આમની સાથે સમાનતાનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય છે. રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ 14 ટુ આર્ટિકલ 18, 14 થી 18 નંબરની કલમમાં ભારતના બંધારણના અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18 રાઇટ ટુ ઇક્વાલિટી એમાં આપવામાં આવેલો છે. બરાબર? 14, 15, 16, 17, 18 બધા તમને ખબર હોવી જોઈએ. 14 નંબરની કલમ શું કહે છે? તો કે રાઇટનું કાયદા સમક્ષ સમાન, પછી 15મી જાહેર નોકરીમાં સમાનતા, પછી 16 નંબરની કલમ પણ જાહેર નોકરીમાં સમાનતાની વાત કરે છે. 15માં જે આર્ટિકલ 15 ઉપર તો મૂવી પણ આવી ગયેલો છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થળ આ બધાના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. 17 નંબરની કલમ તો કે અસ્પૃશ્યતા નાબૂદી, એટલે કે
એબોલિએશન ઓફ અનટચેબિલિટી 18 નંબરની કલમ તો કે ખિતાબ નાબૂદી. આ બધી કલમ તમને એક રીતે તો મોઢે યાદ હોવી જોઈએ કે 14, 15, 16, 17, 18 શું છે. તો આ એક રીતે સમાનતાનો અધિકાર રાઇટ ટુ ઇક્વાલિટી એનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આની સાથે બીજી બે પિટિશન હતી એનો પણ જવાબ આપી અને સરકાર પાસે આ બધા પ્રશ્નો પૂછેલા છે. આપણો થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ કે આર્ટિકલ 377 શું છે. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની 377 નંબરની સેક્શન હતી એને સુપ્રીમ કોર્ટે એકવાર 2018ની અંદર રદ કરી નાખેલી હતી. પહેલા આર્ટિકલ 377 અંતર્ગત સેમ સેક્સ મેરેજ અથવા તો સેમ સેક્સ રિલેશન એક સમાન જાતિના લોકો વચ્ચેનો સંબંધ જે છે એ ક્રિમિનલ ઓફેન્સ હતો, એટલે કે એક ગુનો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે 2018ની અંદર 377 ને તે ડિક્રિમિનલાઇઝ કરી નાખી, એટલે કે 377 નંબરની સેક્શન જ દૂર કરી નાખી, એટલે હવે એ ગુનો રહેલો નથી. બીજી વાત કરીએ તો 377 એ વાત કરીએ 377 તો એ એક રીતે જોઈએ તો 1860ની અંદર જ્યારે લોર્ડ મેકોલે આઈપીસી બનાવેલી હતી ત્યારે બ્રિટિશના સમયથી ચાલી આવતી હતી. એટલે એક સમય એવો આવતો હતો કે ભારતની અંદર હવે બધા ખુલી મળી અને મળે છે. યુરોપની અંદર પણ બધા ઘણું બધું આગળ આવી ગયા છે. હવે આપણે ટ્રાન્સપરન્સીની બધા પહોંચી ગયા છીએ. તો આ અમુક કલમ જે છે, સેક્શન જે છે એને દૂર કરી નાખવા જોઈએ, કારણ કે હવે આપણે એક ઓપન સોસાયટી ખૂબ સારા સમાજની અંદર આવી ગયેલા છીએ, સભ્ય સમાજમાં આવી ગયેલા છીએ. તો આવું બધું કાઢી નાખવું જોઈએ એવું એમને લાગ્યું સુપ્રીમ કોર્ટને અને કાઢી નાખ્યું. હવે આનો થોડોક લાંબો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ તો 2009ની અંદર નાઝ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી, નાઝ ફાઉન્ડેશને દિલ્હીની અંદર કેસ કર્યો હતો. તો દિલ્હી હાઈકોર્ટે ત્યારે એવો જવાબ આપ્યો. દિલ્હી હાઈકોર્ટે શું કીધું કે સેક્શન 377 નંબરની સેક્શન જે છે એને રદ કરી નાખો કે જે હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરે છે, એટલે કે પુરુષ વચ્ચેનો અથવા તો બે એડલ્ટ વચ્ચેનો જે સંબંધ જે છે એને રદ કરવાની વાત કરેલી હતી. કોણે? નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે રદ કરી નાખી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે રદ કરે એવું ચાલે નહીં. દિલ્હી હાઈકોર્ટે રદ એટલે એવું ચાલે નહીં, મતલબ કે ચાલે તો ખરા જ, પરંતુ દિલ્હી હાઈકોર્ટે રદ કરી, પરંતુ એ માત્ર દિલ્હીના ક્ષેત્ર પૂરતી સીમિત હોય. પછી ગુજરાતને, મહારાષ્ટ્રને, રાજસ્થાનને બધી હાઈકોર્ટ અલગ અલગ રદ કરે તો એની કરતાં પહેલાં ખાલી કોણે કરી હતી? પહેલાં દિલ્હી હાઈકોર્ટે પોતાના અનુસાર રદ કરી નાખી હતી. પરંતુ પછી આ તો 2009ની વાત છે. સુપ્રીમ કોર્ટે છેક 2017માં રદ કરી. બરાબર, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી આગળ વાત કરીએ તો 2013ની અંદર સુરેશ કુમાર કૌશલનો કેસ આવેલો હતો. સુરેશ કુમાર કૌશલ કેસની અંદર શું હતું તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓવરટ્યુન ધ પ્રીવિયસ જજમેન્ટ બાય દિલ્હી હાઈકોર્ટ. દિલ્હી હાઈકોર્ટે જે 2009માં જે જજમેન્ટ આપેલું હતું એને રદ કરી નાખ્યું. કોણે? સુપ્રીમ કોર્ટે. અને ધેટ ડિક્રિમિનલાઇઝેશન ઓફ હોમોસેક્સ્યુઅલ એક્ટ આર ક્રિમિનલાઇઝ ધ હોમોસેક્સ્યુઅલી વન્સ અગેન. ફરીથી જોઈએ 2009ની અંદર નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે એવું કીધું હતું કે હોમોસેક્સ્યુઆલિટી રહ્યું એ કોઈ ક્રિમિનલ ઓફેન્સ, ક્રિમિનલ અપરાધ છે નહીં. પરંતુ સુપ્રીમ કોર્ટને મજા ન હોય અને સુપ્રીમ કોર્ટે કહ્યા તો કે આ સુરેશ કુમાર કૌશલ કેસ 2013ની અંદર એવું કહી દીધું જે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો હતો એને રદ કરી નાખ્યો. અને સુપ્રીમ કોર્ટે 2013માં એવું કીધું કે હોમોસેક્સ્યુઆલિટી જે છે એ એક ક્રિમિનલ અપરાધ જ છે, ક્રિમિનલ ઓફેન્સ છે. એટલે કે દિલ્હી હાઈકોર્ટનું પછી કંઈ ચાલ્યું નહીં. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે, એપેક્સ છે, એટલે એનું ચાલ્યું. પછી સુપ્રીમ કોર્ટે ત્યારે આર્ગ્યુ કર્યું કે that in 150 years એટલે કે 150 વર્ષની અંદર લેસ ધેન 200% had been prosecuted under the 377. એટલે કે સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપ્યો કે છેલ્લા 150 વર્ષની અંદર માત્ર 200 કરતાં પણ ઓછા લોકો જે છે એ 377નો શિકાર બનેલા છે. પછી plight of sexual minorities could not be used as argument for deciding constitutionality of law. એટલે સુપ્રીમ કોર્ટે એવો તર્ક આપ્યો કે માત્ર 200 જણાને ધ્યાનમાં રાખી નથી, એટલે કે plight of sexual માઇનોરિટી લોકોની જે વેદના જે છે, આ જે માઇનોરિટી એટલે કે લઘુમતી લોકો, સેક્સ્યુઅલ રીતે લઘુમતી લોકો, એ માત્ર 200 લોકોના ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ કાયદો જે છે એનું બંધારણીય રીતે એ યોગ્ય છે કે નહીં એ ચેક ન કરી શકીએ માત્ર આ 200 લોકોને ધ્યાનમાં આપીને. એટલે એણે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો. પછી આગળ વાત ક્યાં પહોંચી? આગળ વાત એવું પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે એવો રૂલ આપ્યો ઇટ વોઝ ફોર ધ લેજિસ્લેચર ટુ લુક ઇન્ટુ ડિઝરેબિલિટી ફોર ડિલીટિંગ સેક્શન 377 ઓફ આઈપીસી. એટલે ત્યારે સુપ્રીમ કોર્ટે હારે એવું પણ કહી દીધું કે અમે આ આખો મુદ્દો જે છે એ લેજિસ્લેચર એટલે કે ધારાસભા ઉપર, એટલે કે પાર્લામેન્ટ એટલે કે સંસદ ઉપર મૂકીએ છીએ કે જો સંસદને એવું લાગતું હોય કે આઈપીસીની 377 નંબરની સેક્શન જે છે એને ડિલીટ કરવી જોઈએ, રદ કરવી જોઈએ, તો લેજિસ્લેટર, ધારાસભા, સંસદે એના રિલેટેડ એને સંબંધિત કોઈ કાયદો બનાવી અને એ દૂર કરવાનું કાર્ય કરી શકે છે. એને એ કાયદો બનાવી દેવો જોઈએ. બરાબર, એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું. પરંતુ પછી 2013 પછી તો ઘણા બધા વર્ષ પછી 2017ની અંદર સુપ્રીમ કોર્ટને મજા આવી ગઈ અને સુપ્રીમ કોર્ટે KS પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધું અને એમને એમ કહી દીધું કે આર્ટિકલ 21 નંબરની કલમ અંતર્ગત શું કીધેલું છે? રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. એમાં એવું પણ કહી દીધેલું કે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર હોવો પણ જરૂરી છે. એટલે કે પ્રાઇવસી, નિજતાની પણ ખૂબ જ જરૂરી છે. એટલે ત્યારે KS પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર એ પણ મૂળભૂત અધિકાર જ છે 21 નંબરની કલમ અંતર્ગત. એટલે આપણે કોઈપણની પ્રાઇવસી, કોઈપણની નિજતા જે છે એની અંદર ખલેલ પહોંચાડી શકીએ નહીં. જો કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિની પ્રાઇવસીની અંદર ખલેલ પહોંચાડતો હોય તો એ હકીકતમાં આર્ટિકલ 21 નંબરની કલમ જે છે એનું ઉલ્લંઘન છે.
બરાબર, આ એવું તો સુપ્રીમ કોર્ટે કહી દીધેલું, પરંતુ હવે અત્યારના ડિજિટલ જમાનાની અંદર જોઈએ તો આની અંદર પણ વિવાદ રહેલો છે. કેમ વિવાદ રહેલો છે? કારણ કે ડિજિટલ જમાનાની અંદર જોઈએ તો સોશિયલ મીડિયા અને આજે ઈ કોમર્સ સાઇટ એ આપણે કોઈ પણ વસ્તુ ગમે ત્યાં સર્ચ કરીએ તો આપણા ડેટાનો ને એ બધાનો ઉપયોગ કરે છે. તો એ પણ એક વિવાદનો મુદ્દો છે કે આપણી પ્રાઇવસી એ જગ્યાએ જળવાતી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે તો 2017માં કહી દીધું. અને જોકે અત્યારે આમ રીતે લેજિસ્લેચર એટલે કે ધારાસભા એટલે કે સંસદ પાસે હજી પણ છે કે આ ઈ કોમર્સ કંપની રિલેટેડ, સોશિયલ મીડિયા રિલેટેડ કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન એવું બનાવવાનું કાર્ય કરે. અત્યારે તો આપણે આની વાત કરીએ. સુપ્રીમ કોર્ટે ડિક્લેર કર્યું, જાહેર કર્યું શું કે બોડીલી ઓટોનોમી વોઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ રાઇટ ટુ પ્રાઇવસી. એટલે કે કોઈપણ વ્યક્તિના શરીરની સ્વાયત્તતા, બોડીલી ઓટોમેટિક કોઈપણ વ્યક્તિના શરીરની સ્વાયત્તતા એ રાઇટ ટુ પ્રાઇવસીનો જ એક ભાગ છે. નિજતાના અધિકારનો જે એક ઇન્ટિગ્રલ પાર્ટ એટલે કે અભિન્ન હિસ્સો છે, અભિન્ન ભાગ છે, એને એનાથી દૂર કરી શકાય નહીં. અને એ આર્ટિકલ 20નું એક 21 એટલે કે 21 નંબરની અનુચ્છેદ જે છે એનો એક અભિન્ન ભાગ છે, એવું એમને કહી દીધેલું હતું. પછી આ 2017ની વાત હતી. એક વર્ષ પછી 2018ના કેસની અંદર નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર સુપ્રીમ કોર્ટે ફરીથી હોમોસેક્સ્યુઆલિટી હતી એટલે કે સેક્શન 377 આઈપીસીની જે 377 નંબરની કલમ કે જે હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરતી હતી એને ડીક્રિમિનલાઇઝ કરી નાખી. એટલે કે એને ક્રિમિનલ ઓફેન્સમાંથી દૂર કરી નાખી, ક્રિમિનલ ઓફેન્સમાંથી રદ કરી નાખી. જે પહેલાં એમને તે ક્રિમિનલ ઓફેન્સમાં રાખી હતી અને પછી રદ કરી નાખી. ટાઈમલાઈન તમે કંઈ કેવી રીતે સમજી શકો છો કે પહેલાં નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટે શું કર્યું તો કે હોમોસેક્સ્યુઆલિટીને ક્રિમિનલમાંથી દૂર કરી નાખી. પછી આગળ જતાં કૌશલ કુમારવાળો કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટે આને હોમોસેક્સ્યુઆલિટીને ફરીથી ક્રિમિનલ ઓફેન્સ માની લીધો. અને 2018ની અંદર નવતેજસિંહ જોહરના કેસની અંદર ફરીથી સુપ્રીમ કોર્ટે હોમોસેક્સ્યુઆલિટીને ડીક્રિમિનલાઇઝ કરી નાખી. તો આ આખું જે ટાઈમ ટેબલ જે છે એ તમને ખબર હોવી જોઈએ. 2009થી લઈને 2009માં ક્યાંથી શરૂ થયું હતું તો કે 2009માં નવતેજસિંહ જોહરથી શરૂ થયું હતું. તે 2018 સુધીનું આ આખું ટાઈમ ટેબલ તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ. જો અહીંયા પણ આપેલું છે કે સુરેશ કુમાર કૌશલ કેસની અંદર 2013ની અંદર LGBTQ કમ્યુનિટીના રાઇટ્સ, અધિકારો વિશે વાત કરવામાં એ બધું આવેલું હતું. હવે થોડી વાત કરીએ હિન્દુ મેરેજ એક્ટ 1955. 1955માં હિન્દુ મેરેજ એક્ટ બનાવવામાં આવેલો હતો. પાર્લામેન્ટ એટલે કે ભારતની સંસદ દ્વારા 1955માં આ કાયદો બનાવવામાં આવેલો હતો. આનું મુખ્ય કાર્ય શું હતું? મેઇન પર્પસ, મુખ્ય ઉદ્દેશ્ય કંઈ એવો હતો કે અમેન્ડ એન્ડ કોડિફાઈ એટલે કે જૂના જેટલા પણ કાયદા જે છે એની અંદર સુધારો કરવો અને કોડિફાઈ. વોટ ઇઝ કોડિફાઈ? કોડિફાઈ એટલે કે જેટલા પણ નિયમોનો સમૂહ જે છે, જેટલા પણ અલગ અલગ નિયમો જે છે એ બધાને એક જગ્યાએ લઈ અને રાખી દેવા. કયા નિયમો? તો કે હિન્દુ ધર્મના લોકોને લગ્ન કરવા માટેના જેટલા પણ નિયમો જે છે, જેટલા પણ કોડ જે છે એ બધાને એક જગ્યાએ લાઈન મૂકી દેવા. એ બધાને એક જગ્યાએ લાઈન ક્યાં મૂક્યા? 1955 હિન્દુ મેરેજ એક્ટ આ કાયદાની અંદર મૂકી દીધા અને નક્કી કરી નાખ્યું કે હિન્દુ વ્યક્તિએ લગ્ન કરવા હશે તો એ કઈ વિધિથી થઈ શકશે. બિસાઇડ્સનો મતલબ થાય ઉપરાંત. અમેન્ડિંગ એન્ડ કોડિફાઈંગ શાસ્ત્રિક લો, ભારતના જેટલા પણ શાસ્ત્રિક કાનૂનો હતા એ બધાને આની અંદર કમ્પાઇલ કરવામાં આવેલા, બધાને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા. ઇન્ટ્રોડ્યુસ્ડ સેપરેશન એન્ડ ડાયવોર્સ વિચ ડીડ નોટ એક્ઝિસ્ટ ઇન શાસ્ત્રિક લો. ભારતના જે પુરાના જૂના પરંપરાગત નિયમો હતા, પરંપરાગત કાયદાઓ હતા, જેમ કે શાસ્ત્રિક લો, એ બધાની અંદર સેપરેશન અને ડાયવોર્સ વિશે કોઈ વાત કરવામાં આવેલી નથી. સેપરેશન એટલે કે કોઈ પતિ પત્ની જે છે એને માની લો કે એકબીજાથી અલગ રહેવું છે, પતિને પત્ની સાથે ગમતું નથી, પતિએ પત્ની સાથે ગમતું નથી, બંને અલગ રહેવું છે, તો એની માટેનો કોઈ નિયમ શાસ્ત્રિક લોમાં બતાવેલો નહોતો. એટલે સેપરેશન માટેની પણ જોગવાઈ હિન્દુ મેરેજ એક્ટ 1955માં કરી દીધી. બીજું ડાયવોર્સ, કે કદાચ કોઈ પતિ પત્નીએ છૂટાછેડા લેવા છે તો એની માટેની જોગવાઈ પણ શાસ્ત્રિક લોમાં હતી નહીં, તો એ પણ 1955ના એક્ટમાં કરી નાખી. મતલબ કે હિન્દુ મેરેજ એક્ટ શું છે 1955માં? એમાં બધી વસ્તુ એક સાથે કોડિફાઈ કરવામાં આવી. જૂના નિયમો હતા એને અમેન્ડ, સુધારો કરવામાં આવ્યો, કોડિફાઈ કરવામાં આવ્યો, શાસ્ત્રિક લોને કોડિફાઈ કરવામાં આવ્યો અને સેપરેશન અને ડાયવોર્સ જેવી નવી વસ્તુ પણ એડ કરવામાં આવી. બીજી વાત કરીએ હવે હિન્દુ મેરેજ એક્ટનો સેક્શન 2 જોઈએ તો સેક્શન 2 કંઈક એવું કહે છે કે ધ હિન્દુ મેરેજ એક્ટ 1955નો સેક્શન 2 કહે છે કે એક્ટ એપ્લાઇઝ, આ એક્ટ લાગુ પડે છે કોને? તો કે વીરાશૈવ સંપ્રદાય, હિન્દુ ધર્મની અંદર પણ અલગ અલગ નાના નાના સંપ્રદાય જે છે એને પણ આ લાગુ પડશે. કયા કયા? તો કે વીરાશૈવ નામનો સંપ્રદાય છે, લિંગાયત નામનો સંપ્રદાય છે, આ ફોલોઅર્સ ઓફ બ્રહ્મો સમાજના માનવાવાળા હશે, પ્રાર્થના સમાજના માનવાવાળા હશે, આર્ય સમાજના માનવાવાળા હશે, બુદ્ધિસ્ટ લોકો હશે, જૈન લોકો હશે, શીખ ધર્મના લોકો હશે. આ બધા ધર્મના લોકો જે છે એને પોતાના મેરેજ રજિસ્ટ્રેશન કરાવશે તો એ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત કરાવી શકાશે. બરાબર? એટલે હવે જો ઘણી બધા લોકો એવું સમજતા હોય છે કે બૌદ્ધ ધર્મ માટે અલગ છે, જૈન માટે અલગ છે, શીખ માટે અલગ છે, કોઈ માટે અલગ છે નહીં. બધા લોકોના ધર્મનું મેરેજનું, લગ્નનું રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવા માટે એક જ કાયદો છે, હિન્દુ મેરેજ એક્ટ. બરાબર? વીરાશૈવ, લિંગાયત, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, બૌદ્ધિસ્ટ, જૈન અને શીખ બધા ધર્મનું રજિસ્ટ્રેશન કોના અંતર્ગત? હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત જ થાય છે, જે
1955નો કાયદો છે, તો આ ખબર હોવી જોઈએ. બાકી આગળ વાત કરીએ, મુસ્લિમ ધર્મ માટે અલગ કાયદો છે, ક્રિશ્ચિયન ધર્મ માટે અલગ કાયદો છે, પારસી માટે અલગ કાયદો છે અને જ્યુ એટલે કે યહૂદી ધર્મ માટે અલગ કાયદો છે. અને આ કાયદાની અંદર બીજું એવું પણ લખેલું છે કે વીરાશૈવ, લિંગાયત, બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, બુદ્ધિસ્ટ, જૈન, શીખ આ ધર્મના લોકો પણ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પોતાના લગ્ન રજીસ્ટ્રેશન કરાવશે. અને બીજું એમ પણ લખી નાખ્યું કે એવા લોકો કે જે મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી અને જ્યુ એટલે કે યહૂદી નથી, આની સિવાયના જેટલા પણ લોકો હશે, આ 4 ધર્મ સિવાયના જેટલા પણ લોકો હશે, એ બધાય પણ આની અંતર્ગત પોતાના લગ્ન જે છે એ રજીસ્ટ્રેશન નોંધણી કરાવી શકશે. આ 4 સિવાયના. કેમ? કારણ કે આ 4 માટે અલગ કાયદા છે એટલે. પરંતુ હવે આગળ વાત કરીએ તો 2012ની અંદર એક ખરડો રજૂ કરવામાં આવેલો હતો. આ ખરડા અંતર્ગત જે આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ આ કોની વાત કરે છે? તો કે શીખ ધર્મનો પોતાનો અલગ કાયદો, પર્સનલ લો બનાવવાની વાત કરવામાં આવી છે. તો જો કદાચ એ બનાવવામાં આવશે તો આની અંદરથી આ જે શીખ જે છે હિન્દુ મેરેજ એક્ટમાંથી એ શીખ નીકળી જશે. કારણ કે શીખ માટે આનંદ મેરેજ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવેલું છે. 2020નું બિલ ખરડો છે, હજી કાયદો બનેલું નથી. આ ખબર હોય છે. બીજું, ભારતના બંધારણની અંદર વાત કરીએ તો ભારતના બંધારણમાં તો આર્ટિકલ 44 નંબરના અનુચ્છેદની અંદર એવું કીધેલું છે કે સરકાર એવી કોશિશ કરશે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, લેજિસ્લેટિવ, પાર્લામેન્ટ, સંસદ, વિધાનસભા આ બધા લોકો એવી કાર્ય કરશે. શું કાર્ય કરશે? કે લોકોની અંદર સિવિલ બાબતોની અંદર સમાનતા લાવવાની કોશિશ કરવામાં આવે. ટોટલ 2 પ્રકારના ગુના હોઈ શકે છે, સિવિલ ક્રાઇમ અને ક્રિમિનલ ક્રાઇમ. ક્રિમિનલ એટલે કે ચોરી કરવી, કોઈકની હત્યા કરી નાખી, માર તોડ એવું કરી નાખ્યું, એ બધા ક્રિમિનલ ક્રાઇમ કહેવાય. સિવિલનો મતલબ શું? ઘરના મામલા હોય, લગ્નનો મામલો હોય, આવા કોઈ નાના મામલા હોય, બરાબર, કે જેમાં હિંસા ને એવું બધું ન જડાયેલું હોય, હત્યા ને હિંસા ને એવું બધું ન હોય, એને શું કહેવાય? એને કહેવાય સિવિલ મામલા. એને સિવિલ મામલા કહેવાય. તો સિવિલ મામલાની બાબતમાં ભારતના બંધારણમાં એવું કીધેલું છે 44 નંબરના અનુચ્છેદની અંદર કે સરકાર એવી કોશિશ કરશે, લેજિસ્લેશન, ધારાસભા એવી કોશિશ કરશે કે ભારત દેશની અંદર, આખા ભારત દેશની અંદર એક સમાન કાયદો જળવાઈ રહે. અત્યારે એક સમાન કાયદો છે? તો ના, અત્યારે એક સમાન કાયદો નથી. અત્યારે હિન્દુ ધર્મ માટે અલગ કાયદો છે, મુસ્લિમ માટે અલગ કાયદો છે, શીખ માટે અલગ કાયદો, પારસી માટે અલગ, બધા માટે અલગ કાયદો. પરંતુ આ બધા કાયદા અલગ જે છે એ માત્ર સિવિલ મામલાઓ માટે જ છે, બરાબર, ક્રિમિનલ મામલા માટે નથી. ક્રિમિનલ મામલા માટે બધા માટે એક જ સમાન છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ, આઈપીસી એ બધા માટે એક જ છે. કદાચ કોઈની હત્યા કરી નાખે તો હિન્દુ હોય તો એટલી સજા મળે, મુસ્લિમ હોય તો એટલી સજા મળે. પરંતુ સિવિલ લો અલગ માટે છે. સિવિલ એટલે કે જે લગ્ન કરવાનું આ બધી બાબત હોય એ, પ્રોપર્ટીના રાઇટ્સ, અધિકાર, સંપત્તિનો અધિકાર એ બધાને સિવિલ રાઇટ્સ કહેવામાં આવે. તો સુપ્રીમ બંધારણે તો કીધેલું છે કે 44 નંબરની કલમ અંતર્ગત લેજિસ્લેશન, ધારાસભા એવી કોશિશ કરશે કે સમાન સિવિલ ધારો જે છે એ લાવવાની કોશિશ કરશે. પરંતુ હજી સુધી લાવેલું નથી. ભારતની અંદર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં આર્ટિકલ 44 નંબરની કલમ જે છે એ લાગુ પડે છે. કયું? એ ગોવા રાજ્ય છે. કેમ? કારણ કે ગોવાની અંદર એવું છે. તો ગોવાની અંદર અત્યારે સમાન સિવિલ ધારો આવી ગયો છે. વોટ ઇઝ સમાન સિવિલ ધારો? એટલે કે ગોવાની અંદર અત્યારે કોઈ પણ વ્યક્તિ હશે તો એની ઉપર સિવિલ કેસ જે છે એ પણ બધાને એક સમાન જ લાગુ પડશે, બરાબર. તો માની લો કે ગોવાની અંદર કોઈ મુસ્લિમ વ્યક્તિએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું છે તો એની ઉપર એક સમાન કાયદો જ લાગુ પડશે. મુસ્લિમ માટે અલગ, હિન્દુ માટે અલગ એવું લાગુ પડશે નહીં. પ્રોપર્ટી, સંપત્તિ માટે પણ આખા ગોવાની અંદર એક જ સમાન વસ્તુ લાગુ પડશે, સમાન સિવિલ ધારો હોવાથી, બરાબર. તો ગોવાની અંદર આ એક પ્રકારની. હવે તમને એ પણ પ્રશ્ન થાય કે ગોવાની અંદર આવું કેમ થઈ ગયું? તો એની પાછળનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો કંઈક એવું છે કે ગોવા ઘણા બધા સમયથી ઓલરેડી પોર્ટુગીઝ કોલોની હતી અને પોર્ટુગીઝ લોકો અહીંયા પહેલેથી એ પ્રકારની સિસ્ટમને એ બધું લોન્ચ કરેલું હતું એટલે અહીંયા સરળતાથી એ બધું થઈ ગયેલું. બાકી બીજા અન્ય રાજ્યોમાં એ પોસિબલ છે નહીં. એટલે હવે કદાચ આગળ જતાં સરકાર એવી કોશિશ કરે તો થઈ પણ શકે છે. બાકી આગળ વાત કરીએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની સેક્શન 5 જોઈએ તો એમાં એવું કીધેલું છે કે કોઈ પણ 2 હિન્દુ જે છે એ લગ્ન કરી શકે છે, પરંતુ અમુક કન્ડિશન મૂકેલી છે. કઈ કન્ડિશન? કે એમાંથી સ્ત્રી અને પુરુષ અથવા તો જે કોઈ પણ વ્યક્તિ જે છે એનો સ્પાઉસ જીવતો ન હોવો જોઈએ. વોટ ઇઝ સ્પાઉસ? સ્પાઉસ એટલે કે પતિનો સ્પાઉસ જે છે એને કહેવાય પત્ની, અને પત્નીનો સ્પાઉસ જે છે એટલે કે એને કહેવાય પતિ. એટલે કે જીવન સાથીની વાત કરે છે. એ જીવતો ન હોવો જોઈએ, એટલે કે બીજી વાર લગ્ન ન કરી શકે, મરી ગયા પછી લગ્ન કરી શકે. બીજું, લગ્નના સમયે જે છે એ સ્ત્રીની ઉંમર જે છે એ 18 વર્ષની હોવી જોઈએ અને પુરુષની ઉંમર જે છે એ 21 વર્ષની હોવી જોઈએ. પછી લગ્નના સમયે બેમાંથી એક પણ પાર્ટી જે છે એ અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ એટલે કે એમનું મગજ અસંતુલિત ન હોવું જોઈએ, મગજને એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. આ બધી અમુક શરતને એ બધું મૂકેલું છે. તો આપણે જોઈ લીધું કોના વિશે? તો કે હિન્દુ મેરેજ એક્ટ 1955 વિશે જોઈ લીધું. હવે આપણે એસએમએ વિશે થોડી વાત કરીએ. સ્પેશિયલ મેરેજ એક્ટ જે 1954માં બનાવવામાં આવેલો હતો, આ પણ ઘણા સમયથી ચર્ચામાં છે, તો આની પણ થોડી વાત કરીએ. સ્પેશિયલ મેરેજ એક્ટ આની અંતર્ગત શું હોય એ થોડું જોઈએ. તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર કેવું હોય કે મેં તમને કીધું કે જો કોઈ હિન્દુ લોકો એ લગ્ન નોંધણી કરાવે છે તો હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત કરાવી શકે. મુસ્લિમે નોંધણી કરાવે છે તો એની માટે અલગ કાયદો છે, અથવા તો મુસ્લિમ ધર્મના અલગ કાયદાઓ છે. શરિયત પ્રમાણે એની નોંધણી થાય છે. કોની પ્રમાણે? શરિયત પ્રમાણે. તો હવે માની લો કે એક હિન્દુ મહિલા છે અને એક મુસ્લિમ પુરુષ છે, અથવા તો
હિન્દુ બંને અલગ અલગ પણ હોઈ શકે છે, બરાબર. હિન્દુ અને મુસ્લિમ એ પરસ્પર આપસમાં લગ્ન કરવા છે, ઇન્ટરફેઇથ મેરેજ અથવા ઇન્ટર રિલિજિયસ મેરેજ. તો આ લોકોની મેરેજની રજિસ્ટ્રેશન, લગ્નની નોંધણી માટે શું કરવું જોઈએ? તો એમની નોંધણી માટે સ્પેશિયલ મેરેજ એક્ટનું પ્રાવધાન રાખેલું છે. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ જેટલું સરળતાથી કહી શકાય એટલું સરળ છે નહીં. કેમ? કારણ કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત શું હોય છે? સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત જો બે અન્ય ધર્મના અલગ અલગ ધર્મના લોકોએ લગ્ન કરવા હોય તો પહેલાં તો એમને પોતાના ડિસ્ટ્રિક્ટના, જિલ્લાના જે મેરેજ ઓફિસર હોય એની પાસે જવું પડે. મેરેજ ઓફિસર પાસે જઈ અને બધા પોતાના ડોક્યુમેન્ટને, કાગળિયાને એ બધું આપવાનું અને એમને વાતચીત કરવાની કે અમારે આવી રીતે લગ્ન કરવાના છે. તો જેવું મેરેજ ઓફિસર ડિસ્ટ્રિક્ટની અંદર, દરેક જિલ્લાની અંદર આવેલો હોય મેરેજ ઓફિસર, એ બધા ડોક્યુમેન્ટ્સ, કાગળિયા વેરીફાઈ, ચેક કરવાનું એ બધું કાર્ય કરે. અને ચેક કરી અને પછી શું કરે? ચેક કરી અને પછી એ પોતાની જે મેરેજ ઓફિસ હોય ડિસ્ટ્રિક્ટની અંદર, જે મેરેજ રજિસ્ટ્રેશન માટેની ઓફિસ હોય, ત્યાં એના નોટિસ બોર્ડ ઉપર એ જે બધી માહિતી જે છે એ 1 મહિના સુધી લગાવેલી રાખે. 1 મહિના સુધી એ જે સ્ત્રી અને પુરુષ જે છે એની માહિતી લગાવીને રાખે. અને એના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિને જો આપત્તિ હોય તો એ અહીંયા આપત્તિ નોંધાવી શકે, અહીંયા ફરિયાદ નોંધાવી શકે. શું ફરિયાદ નોંધાવી શકે? કે આ બે લોકો જે મેરેજ કરે છે એનાથી મને વાંધો છે, પરંતુ એ વાંધો શું છે એ પણ જણાવવું પડે. એ વાંધો વ્યવસ્થિત હોવો જોઈએ. પછી એ જે વાંધો જે છે એની ઉપર ચેક કરવાનું કાર્ય કોણ કરે? એની ઉપર ચેક કરવાનું કાર્ય મેં તમને કીધું એવી રીતે એ મેરેજ ઓફિસર કરે. અને પછી મેરેજ ઓફિસર ચુકાદો આપે કે બરાબર આ લગ્ન થઈ શકશે કે નહીં થઈ શકે. માની લો કે મેરેજ ઓફિસર એમ કહે કે ના ના આ લગ્ન થઈ શકશે નહીં, તો એની વિરુદ્ધમાં અપીલ કરી શકાય. કઈ જગ્યાએ? તો કે કોર્ટની અંદર અપીલ કરી શકાય. પરંતુ એટલે હવે તમે સમજી શકો છો કે આ એક ખૂબ લાંબી પ્રોસેસ છે. કારણ કે ઘણી બધી વાર માતા પિતાને ને બધાને એવું લાગતું હોય કે આ અંતર્ગત ખોટી રીતે મેરેજ કરવામાં આવે છે કે આવું થાય છે, એટલે ઘણા બધા લોકો જે છે એ આવી રીતની ફરિયાદ ને એવું બધું કરતા હોય છે. એટલે આનો મિસયુઝ ને એવું બધું થાય છે, એવું જોવા મળેલું છે. એટલે ઘણી બધી વાર કેવું થતું હોય છે કે લોકો એકદમ સરળ રસ્તો અપનાવતા હોય છે. કયો સરળ રસ્તો? સરળ રસ્તો એવો અપનાવતા હોય કે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન ન કરે, પરંતુ પોતાનું જે ધર્મ જે છે ધર્મ રૂપાંતરણ કરી નાખે. ધર્મ રૂપાંતરણ કરે મતલબ કે હિન્દુ અને મુસ્લિમે લગ્ન કરવા હોય તો હિન્દુ જે છે એ મુસ્લિમ બની જાય, અને કાં તો મુસ્લિમ જે છે એ હિન્દુ બની જાય. અથવા અન્ય ધર્મ ના હોય તો એ પણ આ પ્રકારનું કાર્ય કરતા હોય છે. અને એટલે જ તે અત્યારે તાજેતરમાં ઘણા રાજ્ય સરકાર દ્વારા એવો કાયદો બનાવવામાં આવેલો છે કે જેના અંતર્ગત જો કોઈએ માત્ર લગ્ન કરવા માટે ધર્મ બદલવામાં આવશે તો એને અટકાવતો, એની ઉપર પ્રોહિબિશન, એની ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવામાં આવેલો છે. તો આ પણ તમને ખબર, કાયદો બનાવવામાં આવેલો છે નહીં, પરંતુ બનાવવાની વાત કરે છે. તો એ મુદ્દો પણ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક જજમેન્ટની અંદર, ચુકાદાની અંદર એકવાર એવું કીધેલું છે કે જે ધર્મનો અધિકાર જે છે કે જે ભારતીય બંધારણની અંદર આપેલો છે, એ ધર્મનો અધિકાર એ એક રીતે રાઇટ ટુ કોન્સાયન્સ, એટલે કે આપણી અંતરાત્માની અંદર જે વસ્તુ સારી લાગે એ ધર્મને માનવાનો અધિકાર આપેલો છે. માત્ર આપણે લગ્ન કરવા માટે આપણું ધર્મ અંગીકરણ કરીએ છીએ અથવા ધર્મ ફેરવીએ છીએ તો એ યોગ્ય છે નહીં, એવું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કીધેલું છે કે માત્ર લગ્ન કરવા માટે જો આપણે ધર્મ ચેન્જ કરતા હોય તો એ યોગ્ય છે નહીં. આપણા અંતરાત્માને જો ધર્મ સારો લાગતો હોય એ ધર્મ આપણે માનવાનો છે, બરાબર. કે લગ્ન કરવા છે આ બદલી નાખો તો એ ચાલે નહીં. તો આ બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ, એ પણ અત્યારે ચર્ચામાં છે. અહીંયા જો મેં તમને સમજાવેલું એ જ બધી વસ્તુ લખેલી છે. સેક્શન 5 ને સેક્શન 6 ને એ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે મેરેજ ઓફિસર પાસે જવાનું ને રાઇટ ટુ પ્રાઇવસી ની એ બધી વસ્તુ, બરાબર. 2009ની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. શું પ્રશ્ન હતો? રાઇટ અબાઉટ સેક્શન 377 ઓફ આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડની જે 377 નંબરની સેક્શન જે છે એના વિશે વાત કરો. પહેલાં તો 377 નંબરની સેક્શન કોના વિશે વાત કરે છે? તો એ જે છે એ મેં તમને કીધું કે હોમોસેક્સ્યુઆલિટી એને ક્રિમિનલ ઓફેન્સ માનવામાં આવતું હતું, તો એના વિશે વાત કરે છે. 2009ના પેપરમાં પૂછાયેલું હતું, તો એ સમયે તમે વિચાર કરી શકો છો કે દિલ્હી હાઈકોર્ટ અને નાઝ ફાઉન્ડેશનનો કેસ હતો. ત્યારે આને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવેલી હતી. કોના દ્વારા? દિલ્હી હાઈકોર્ટ દ્વારા. આપણે અત્યારે થોડી વાર પહેલાં જોયું, તો ત્યારે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. તો તમે પણ આ લખવાની કોશિશ કરજો. બીજો આર્ટિકલ જોઈએ, ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે. તો યુએસએના જે સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે માઇક પોમ્પિયો, એના દ્વારા મુલાકાત લેવામાં આવેલી છે કે વેસ્ટ બેંક સેટલમેન્ટની. વેસ્ટ બેંક ક્યાં આવેલું છે? તો કે ઇઝરાયલની અંદર આવેલું છે. અમુક લોકો એમ કે ઇઝરાયલમાં આવેલું, અમુક એમ કે પેલેસ્ટાઇનમાં આવેલું છે. તો અત્યારે તો આપણે ઇઝરાયલની અંદર વેસ્ટ બેંક આવેલું છે, એની મુલાકાત લીધેલી છે. ઇઝરાયેલી સેટલમેન્ટ ઇન ઓક્યુપાઈડ વેસ્ટ બેંક, એમને એ ઓક્યુપાય કરેલું છે, એટલે કે લઈ લીધેલું છે. તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એ બધાની વાત કરવામાં આવેલી છે, ઇનકોન્સિસ્ટન્ટની. પહેલાં તો ઇઝરાયલ ક્યાં છે એ જોવાની વાત કરીએ તો અહીંયા ભારત છે, બરાબર. ઇઝરાયલ જે છે એ આટલાની આજુબાજુ ક્યાંક છે, બરાબર. તુર્કી, ઇજિપ્ત ને એ બધાની આજુબાજુ ક્યાં છે? હવે એક્ઝેક્ટ જોવાની વાત કરીએ તો અહીંયા છે, બરાબર. એક મિનિટ, આ ભારત છે અને અહીંયા આપણે જોઈએ તો ઇઝરાયલ આટલાકમાં અહીંયા ક્યાંક છે, બરાબર. લેબેનોન ને સિરિયા ને એ બધું દેખે છે. મેડિટેરિયન સીની બાજુમાં છે, બરાબર, અહીંયા. હવે એ એરિયાને આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા આપણે ઝૂમ કરીને ખબર પડે છે આ ઇઝરાયલ છે, બરાબર. આ વેસ્ટ બેંક ને બધું. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજો કે ઇઝરાયલ કદાચ 50-100 વર્ષ પહેલાં જતા રહીએ તો ઇઝરાયલ નામનો કોઈ દેશ અસ્તિત્વમાં હતો નહીં. માત્ર એક જ દેશ હતો, કયો? પેલેસ્ટાઇન. પરંતુ ધીમે ધીમે જે છે આ ઇઝરાયલે પોતાનું અસ્તિત્વ ઊભું કરી દીધું. ઇઝરાયલ હવે જો
ઇઝરાયલની અને પેલેસ્ટાઇનની એ બધાની વારંવાર લપ ચાલુ હોય છે. શું લપ છે એ પણ આપણે અત્યારે જ હવે સમજવાની કોશિશ કરી લઈએ કે ઇઝરાયલની અંદર મોટે ભાગે જે છે એ યહૂદી ધર્મના લોકો રહે છે. તો મેં તમને કીધું કે 50-100 વર્ષ પહેલાં યહૂદી ધર્મનું કોઈ પણ ઠેકાણું હતું નહીં. એમની માટે કોઈ પણ એક પર્ટિક્યુલર દેશ હતો નહીં, કોઈ પણ દેશ હતો જ નહીં. પેલેસ્ટાઇન એક જ દેશ હતો, પરંતુ પછી વચ્ચે એક એવું નક્કી કરવામાં આવેલું કે પેલેસ્ટાઇનની અંદર જ થોડીક અમુક જગ્યા જે છે ત્યાં યહૂદી લોકોને રહેવા માટેની જગ્યા આપી દેવામાં આવશે, બરાબર. એટલે એમને પછી પેલેસ્ટાઇનની અંદર જ યહૂદી લોકો રહેવા માંડ્યા. પછી ધીમે ધીમે પેલેસ્ટાઇનની અંદરથી તે યહૂદી લોકોએ પોતાનો એક નવો દેશ બનાવી દીધો, અને એ દેશ એટલે તે કયો? ઇઝરાયલ, બરાબર. તો ઇઝરાયલનું પહેલાં કોઈ અસ્તિત્વ હતું નહીં. એ કોનામાંથી બનેલો છે? એ પેલેસ્ટાઇનમાંથી જ બનેલો છે. જો અહીંયા તમે જોઈ શકો છો 1947 જ્યારે ભારત આઝાદ થયું એ સમયની વાત છે. તો આ પેલેસ્ટાઇન, આ બ્લુની અંદર જે દેખાય એ બધું પેલેસ્ટાઇન છે, અને જે આ વ્હાઇટ જે દેખાય વ્હાઇટ એ ઇઝરાયલ છે, અથવા તો એવું સમજો કે એ જ્યુઇશ સેટલમેન્ટ છે, યહૂદી લોકોને રહેવા માટેની જગ્યા છે. ઇંગ્લિશમાં કહીએ તો જ્યુઇશ કહેવાય, ગુજરાતીમાં કહેવાય તો યહૂદી, બરાબર. યહૂદી એક ધર્મનું નામ છે, જેવી રીતે હિન્દુ મુસ્લિમ છે એવી રીતે યહૂદી ધર્મનું જે પૂજા સ્થળ હોય, અથવા તો જે મંદિર આપણે જેને કહીએ પૂજા કરવા માટેનું સ્થળ, એટલે કે પ્લેસ ઓફ વર્શિપ, એને કહેવાય સિનેગોગ. ગુજરાતની અંદર એકમાત્ર સિનેગોગ જે છે એ અમદાવાદની અંદર આવેલું છે. તો આ બધી પણ ખબર હોવી જોઈએ. અહીંયા આવી રીતે છે. પછી પાર્ટીશન પ્લાન 1947ની અંદર પાર્ટીશન કરવામાં આવેલું. 1947 પછી તો ત્યારે પાર્ટીશન કરવામાં આવેલું તો પેલેસ્ટાઇન જે છે એ નાનું થઈ ગયેલું, અને આ ઇઝરાયલ વ્હાઇટમાં જો થોડુંક મોટું થઈ ગયેલું. પછી વાત કરીએ 1949 થી 1967ની વચ્ચે ઇઝરાયલ મોટું થતું જ ગયું, અને આ વ્હાઇટ હવે પેલેસ્ટાઇન ખૂબ નાનું થઈ ગયેલું અને ઇઝરાયલ મોટું થઈ ગયેલું. અને અહીંયા અત્યારે વાત કરીએ અત્યારના સમયની, તો પેલેસ્ટાઇન એકદમ નાનું થઈ ગયેલું છે, અને ઇઝરાયલે ઘણી બધી જમીન બૂચ મારી દીધી છે, ત્યાંથી લઈ લીધેલી છે અને બધી ઓક્યુપાઈ કરેલી છે. હવે આપણે થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો આપણે એ જાણીએ કે ઇઝરાયલની આજુબાજુ કોણ છે, ઇઝરાયલના પાડોશી કોણ છે. તો અહીંયા ઇઝરાયલ છે, બરાબર. ઇઝરાયલની આ બાજુ જોર્ડન છે, ઇઝરાયલની આ બાજુ ઇજિપ્ત છે, બરાબર. અહીંયા ગાઝા સ્ટ્રીપ આવેલી છે, અને અહીંયા લેબેનોન છે, અને અહીંયા સિરિયા છે, બરાબર. તો ઘણા બધા દેશ જે છે એની આજુબાજુ આવેલા છે. પહેલાં તો લેબેનોન, સિરિયા, જોર્ડન, ઇજિપ્ત, બરાબર. આટલા દેશ આવેલા છે. હવે થોડી સમજવાની કોશિશ કરીશું. તો ઇઝરાયલે બધા દેશ પાસેથી થોડી જમીન લીધેલી છે. કઈ રીતે એ સમજીએ. અહીંયા લેબેનોન છે અને અહીંયા સિરિયા છે. પહેલાં વાત કરીએ ગોલન હાઇટની. ગોલન હાઇટ જે છે એ 1967ની અંદર ઇઝરાયલે લીધેલું હતું. કોની પાસેથી? સિરિયા પાસેથી લઈ લીધું હતું. કોની પાસેથી? સિરિયા પાસેથી. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ગોલન હાઇટ ક્યાંથી લીધેલું? સિરિયા પાસેથી. ક્યારે? 1967ની અંદર. કોણે? ઇઝરાયલે. ઇઝરાયલ્સ 1981 એનેક્સેશન નોટ ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ્ડ. 1981માં જે ઇઝરાયલ જે છે એને ગોલન હાઇટને લઈ લીધેલું હતું, પરંતુ એને આંતરરાષ્ટ્રીય રીતે માન્યતા મળેલી નથી, બરાબર. તો ગોલન હાઇટ ક્યાંથી લીધું? સિરિયા પાસેથી. આગળ વાત કરીએ વેસ્ટ બેંક અને ઈસ્ટ જેરુસલેમ. વેસ્ટ બેંક અને ઈસ્ટ જેરુસલેમ. તો વેસ્ટ બેંક અહીંયા તમે જોઈ શકો છો, વેસ્ટ બેંક, બરાબર. ગોલન હાઇટ અહીંયા તમે જોઈ શકો છો, ગોલન હાઇટ. તો વેસ્ટ બેંકની વાત કરીએ તો વેસ્ટ બેંક જે છે એ ઇઝરાયલે જોર્ડન પાસેથી લીધેલું છે. અહીંયા જોર્ડન નામનો દેશ છે. બધી વસ્તુ અલગ અલગ દેશ પાસેથી લીધેલી છે. તો વેસ્ટ બેંક ક્યાંથી લીધેલું? જોર્ડન પાસેથી લીધેલું. ક્યારે? 1967ની અંદર જ એ લઈ લીધું. 1967માં. ઇઝરાયલ કન્ટિન્યુઝ ટુ કંટ્રોલ મોસ્ટ ઓફ ધ વેસ્ટ બેંક, એટલે કે આ જે વેસ્ટ બેંક જે છે એનો વધારે પડતો ભાગ જે છે એ કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરે છે? ઇઝરાયલ કરે છે. એની સેટલમેન્ટ પણ અહીંયા આવેલું છે, ઘણા બધા લોકો પણ અહીંયા રહેલે છે, અહીંયા કમ્યુનિકેશન એ બધું કરે છે, બરાબર. તો વેસ્ટ બેંક ક્યાંથી લઈ લીધું? જોર્ડન પાસેથી. ગોલન હાઇટ ક્યાંથી લીધું? ગોલન હાઇટ લીધું હતું સિરિયા પાસેથી. હવે થોડી આગળ વાત કરીએ. પછી સિનાઈ નામની એક જગ્યા છે. સિનાઈ નામની જગ્યા ક્યાંથી લીધી? સિનાઈ નામની જગ્યા જે છે એ ઇઝરાયલે લઈ લીધી ઇજિપ્ત પાસેથી. કોની પાસેથી? ઇજિપ્ત પાસેથી. એ પણ 1967ની અંદર જ લઈ લીધી. 1967. તમને એવું થશે બધું 1967માં જ ક્યાં લીધું? તો એનું રહસ્ય પણ આગળ ખુલી જશે થોડી વાર પછી. તો સિનાઈ નામની જગ્યા જે છે એ ઇઝરાયલે કોની પાસેથી લઈ લીધી? ઇજિપ્ત પાસેથી. રિટર્ન ટુ ઇજિપ્ત આફ્ટર 1979 પીસ એકોર્ડ. પરંતુ 1967માં લઈ લીધી, એના થોડા વર્ષ પછી 10-12 વર્ષ પછી 1979માં 1979માં એક શાંતિ મંત્રણા થઈ. કોની વચ્ચે? ઇઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે. એ મંત્રણાની અંદર સિનાઈ જે છે એને પાછું આપી દીધું. કોને? ઇજિપ્તને પાછું આપી દીધું. બીજી વાત કરીએ ગાઝા પટ્ટી, એટલે કે ગાઝા સ્ટ્રીપ. ગાઝા સ્ટ્રીપ જે છે એ ઇઝરાયલે ઇજિપ્તની પાસેથી લઈ લીધું 1967ની અંદર. ગાઝા સ્ટ્રીપ કોની પાસેથી લીધું? ઇજિપ્ત પાસેથી 1967ની અંદર. ઇન 2005 એટલે કે 2005ની અંદર ઇઝરાયલ પુલ્ડ આઉટ ઇટ્સ ટ્રૂપ એન્ડ સેટલમેન્ટ્સ અંડર કંટ્રોલ ઓફ પેલેસ્ટાઇન. એટલે કે ગાઝા સ્ટ્રીપમાંથી પોતાની જે સેના ને એ બધું હતું, ટ્રૂપ્સ જે હતી એ અહીંયાથી પાછી બોલાવી લીધી. ક્યારે? 2005ની અંદર. બાકી ગાઝા સ્ટ્રીપ ક્યારે લીધું? 1967 ઇજિપ્ત પાસેથી, બરાબર. તો અહીંયા જો બધી વસ્તુ અલગ અલગ પાસેથી લીધેલી, એ બધી વસ્તુ આપણે સમજી લીધી. ફરીથી એકવાર રિવિઝન કરીએ તો ગોલન હાઇટ ક્યાંથી લીધું? સિરિયા પાસેથી 1967માં. વેસ્ટ બેંક ક્યાંથી લીધું? તો કે વેસ્ટ બેંક અને ઈસ્ટ જેરુસલેમ, એટલે કે જેરુસલેમનો પૂર્વ તરફનો ભાગ એ લીધો જોર્ડન પાસેથી. અહીંયા જોર્ડન છે, બરાબર. સિનાઈ જે છે એ કોની પાસેથી લીધું? ઇજિપ્ત પાસેથી, પરંતુ પછી આગળ જતાં પાછું દઈ દીધું. 1967માં લીધું હતું, 1979માં પાછું આપ્યું. ગાઝા સ્ટ્રીપ જે છે એ ઇજિપ્ત પાસેથી લીધું, એટલે કે બધું થોડું અલગ અલગ જગ્યાએથી ભેગું કર્યું. હવે જો અહીંયા થોડો મેપ જવાની કોશિશ કરીએ. અહીંયા મેપ આપેલો છે. આ આખું ઇઝરાયલ છે, બરાબર. અહીંયા મેડિટેરિયન સી એટલે કે
ભૂમધ્ય સાગર આવેલો છે. મેં તમને કીધું કે અહીંયા ઇજિપ્ત ને જોર્ડન ને બધા અલગ અલગ રાજ્ય એની દેશ એની આજુબાજુમાં આવેલા છે. બધા પાસેથી થોડી ઘણી વસ્તુ લીધેલી છે. અહીંયા આપેલું છે. હવે ઇઝરાયલનો આગળ જતા પ્લાન શું છે? ઇઝરાયલનો આગળ જતા એવો પ્લાન છે કે એને હજી વધારે જમીન એનેક્સ કરવાની છે, હજી વધારે પડતી જમીન લઈ લેવાની છે. અત્યાર સુધી આપણે વાત કરી કે વેસ્ટ બેંક ને ગોલન હાઇટ ને આ બધું તો એને ધીમે ધીમે કરી લીધું છે, પરંતુ હજી પણ આગળ થોડું ઘણું લેવું છે એવો ઉદ્દેશ્ય છે. કોનો? ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો. એમનું એવું કહેવાનું થઈ છે કે જો હું સપ્ટેમ્બરની અંદર જીતી જઈશ તો બીજી પણ અમુક વસ્તુ એનેક્સ કરી દઈશ, ઇઝરાયલમાં એનું સંમેલિત કરી દઈશ. કઈ એક તો જોર્ડન વેલીને લઈ લેશે, પછી કોને લઈ લેશે? સ્વેત નામની એક જગ્યા છે, ઓક્યુપાઈડ વેસ્ટ બેંક, એ લઈ લેશે. સ્વેત નામની જગ્યા કે વેસ્ટ બેંકની આજુબાજુમાં છે એ. પછી બીજી પણ વેસ્ટ બેંકની આજુબાજુની અમુક એસ્ટાબ્લિશમેન્ટ છે એ બધી લેવાની કોશિશ કરશે. જો અહીંયા બધી આપેલી છે અને અહીંયા મેપ પણ આપેલો છે, બરાબર. મેપ અનુસાર એ બધી વસ્તુ લેવાની કોશિશ કરશે. જો અહીં તમે એક બીજી વસ્તુ પણ સમજી લો કે ગ્રીન લાઇન શું છે. તો 1949ની અંદર આર્મિસ્ટિક લાઇન્સ નોન એઝ ગ્રીન લાઇન સેપરેટેડ ધ ઇઝરાયલ ફ્રોમ જોર્ડનિયન, એટલે કે ઇઝરાયલ અને જોર્ડનની વચ્ચે જે જમીન આવતી હતી એ બંનેને જે દૂર કરવાની કોશિશ કરતી હતી, એન્ડ ઇજિપ્ત હેલ્ડ ટેરેટરીઝ, એને ગ્રીન લાઇન કહેવાય. તો ગ્રીન લાઇન કોની વચ્ચે છે? જોર્ડન અને ઇઝરાયલની વચ્ચે હતી, એને કહેવાય ગ્રીન લાઇન, બરાબર. અહીંયા ગ્રીન લાઇન છે. ઇઝરાયલની આજુબાજુ ઘણા બધા દેશ છે, આપણે પહેલાં જ જોઈ લીધું. હવે થોડી વેસ્ટ બેંક વિશે વાત કરીએ તો વેસ્ટ બેંક જે છે એ લેન્ડ લોક ટેરેટરી છે, એટલે કે એને સમુદ્ર સાથે કાંઈ લેવા દેવા નથી, ચારે બાજુ જમીન જ છે. લેન્ડ લોક ટેરેટરી છે. કોની બાજુમાં? મેડિટેરિયન સી. મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગરથી થોડી દૂર, પરંતુ ભૂમધ્ય સાગરની આની કોઈ સરહદ લાગુ પડતી નથી. વેસ્ટ એશિયાની અંદર આવેલી છે. બોર્ડર્ડ બાય જોર્ડન, એ ઈસ્ટ તરફ કોણ છે? એની પૂર્વ બાજુ છે જોર્ડન. અને ગ્રીન લાઇન સેપરેટિંગ ઇઝરાયલ, એની બાજુમાં શું છે? ગ્રીન લાઇન. જો એક મિનિટ અહીંયા સમજો, વચ્ચે ગ્રીન લાઇન છે. ગ્રીન લાઇન એક બાજુ શું છે? પૂર્વ તરફ જોર્ડન છે, અને એક બાજુ શું છે? તો એક બાજુ છે ઇઝરાયલ, બરાબર. અને વચ્ચે શું છે? વેસ્ટ બેંક છે. વેસ્ટ બેંક જે છે એ કેપ્ચર્ડ બાય જોર્ડન 1948ની અંદર જોર્ડને લઈ લીધેલું હતું. 1948ની અંદર જોર્ડન જે છે એણે વેસ્ટ બેંક લઈ લીધેલું હતું, પરંતુ 1967ની અંદર 6 દિવસનું યુદ્ધ થયેલું હતું, 6 ડે વોર થયેલું હતું, જેમાં ઇઝરાયલે પાછું વેસ્ટ બેંક લઈ લીધું. કોની પાસેથી? જોર્ડન પાસેથી. તો હવે આગળ આપણે વાત કરેલી કે ઇઝરાયલે મોટી ભાગની આ જે જમીન, મોટા ભાગની ટેરેટરી, મોટા ભાગની વસ્તુ જે છે એ 1967માં લીધેલી હતી. કેમ? કારણ કે 1967ની અંદર 6 દિવસનું યુદ્ધ થયું હતું, 6 ડે વોર. એ 6 ડે વોરની અંદર ઇઝરાયલ ઉપર આક્રમણ કર્યું હતું. કોણે? ઇજિપ્ત, સિરિયા અને જોર્ડન ત્રણેય ભેગા થઈને આક્રમણ કર્યું, પરંતુ ઇઝરાયલ એટલું ખતરનાક હતું કે એને ત્રણેયને એક હારે હરાવી દીધા, અને ત્રણેય પાસેથી થોડી થોડી જમીન લઈ લીધી. શું કર્યું? અને આ યુદ્ધ જે છે એ 6 દિવસ જેટલું ચાલ્યું હતું, બરાબર. ઇજિપ્ત, સિરિયા અને જોર્ડન ત્રણેય એક હારે આક્રમણ કર્યું, તો ઇઝરાયલે ત્રણેયને હરાવી દીધા અને ત્રણેય પાસેથી થોડી થોડી જમીન લઈ લીધી, અને હજી સુધી પાછી આપી નથી. બીજી વાત કરીએ કે હોપ ટુ સી લેન્ડ. હવે જો આ વાત કરે છે વેસ્ટ બેંકની, તો વેસ્ટ બેંકની અંદર હજી પણ અમુક પેલેસ્ટાઇનના લોકો રહે છે, બરાબર. પેલેસ્ટાઇનિયન લોકો રહે છે. એમની હજી પણ એવી આશા રહેલી છે કે આ જમીન હજી ફરીથી ક્યારેક ભવિષ્યની અંદર એમની પેલેસ્ટાઇનની બની જશે, પરંતુ એ હજી બનેલી નથી. ઇઝરાયલે 1967ની અંદર યહૂદી લોકોને અહીંયા મૂવ કરવાની કોશિશ કરી દીધી. ક્યાં? વેસ્ટ બેંકની અંદર યહૂદી લોકોને વસાવવાનું શરૂ કરી દીધું. અને પેલેસ્ટાઇનને જે છે એ વેસ્ટ બેંક, પેલેસ્ટાઇનના લોકો તો એવું જ કહે છે કે વેસ્ટ બેંક જે છે એ ઇઝરાયલે ઇલીગલી, ગેરકાયદેસર રીતે લઈ લીધેલું છે. આખા વિશ્વનું આ બાબતે શું કહેવાનું થાય છે? આખા વિશ્વનું આ બાબતે જો હવે અહીંયા તો આપણે જોઈ લીધું કે ઇઝરાયલે વેસ્ટ બેંકને નહીં બધાને લઈ લીધું, ગોલન હાઇટને નહીં બધાને લઈ લીધું. અત્યારે ખાલી આપણે વેસ્ટ બેંકની વાત કરીએ તો કે ઇઝરાયલે વેસ્ટ બેંકને લઈ લીધું, તો એમાં આખા વિશ્વની શું પ્રતિક્રિયા છે? તો વિશ્વની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી અને યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આ બધાએ એવું કીધેલું છે. શું કીધેલું છે? કે વેસ્ટ બેંક સેટલમેન્ટ, વેસ્ટ બેંકની અંદર ઇઝરાયલની જે વસાહતો આવેલી છે, વેસ્ટ બેંકની અંદર ઇઝરાયલે જે લઈ લીધેલું છે, એનેક્સ કરી લીધું છે, અને અહીંયા યહૂદી લોકોને વસાવવાનું કાર્ય કરેલું છે, એ વાયોલેટિવ છે, એટલે કે ઉલ્લંઘન કરે છે. કોનું ઉલ્લંઘન કરે છે? ચોથા નંબરની જીનેવા કન્વેન્શનનું. ચોથા નંબરની જે જીનેવા કન્વેન્શન થઈ હતું એનું ઉલ્લંઘન કરે છે, બરાબર. ચોથા નંબરની જીનેવા કન્વેન્શન 1949માં થઈ ગઈ હતી. એના વિશે થોડી વાત કરીએ તો 1949ની જીનેવા કન્વેન્શનમાં એવી વાત કરવામાં આવેલી હતી કે આના અંતર્ગત શેલ નોટ ડિપોર્ટ ઓર ટ્રાન્સફર પાર્ટ ઓફ ઇટ્સ ઓન સિવિલિયન પોપ્યુલેશન ઇનટુ ધ ટેરેટરી ઓફ ઇટ ઓક્યુપાઈઝ. એટલે કે એમાં એવી વાત કરવામાં આવેલી હતી કે જ્યારે કોઈ પણ દેશ અન્ય દેશની કોઈ બીજી જમીન, ટેરેટરી, વસાહત જીતવાની કોશિશ કરશે અથવા જીતી લેશે, તો પછી જીત્યા પછી એને પોતાનો ભાગ બનાવી દેશે, તો શેલ નોટ ડિપોર્ટ એટલે કે ડિપોર્ટ કરવાની કોશિશ કરશે નહીં અને ટ્રાન્સફર કરવાની કોશિશ કરશે નહીં ઓન સિવિલિયન પોપ્યુલેશન ઇનટુ ધ ટેરેટરી ઇટ ઓક્યુપાઈઝ. એટલે કે જીતેલી જમીનની અંદર પોતાના જે નાગરિકો જે છે એને અહીંયા ટ્રાન્સફર કરવાની કોશિશ નહીં કરે. એ જે જીતેલી જમીન જે છે ત્યાંના લોકોને એ દેશનું નાગરિકત્વ આપી દેવામાં આવશે, અને ત્યાં પોતાના દેશના નાગરિકો જે છે એને અહીંયા ટ્રાન્સફર કરવાની કોશિશ કરશે નહીં, જે ઇઝરાયલ કરે છે. ઇઝરાયલે શું કર્યું કે વેસ્ટ બેંક જીતી લીધું, અને વેસ્ટ બેંકની અંદર હવે યહૂદી લોકોની વસાહત જે છે એ યહૂદી લોકોને અહીંયા મોકલે છે અને અહીંયા વસાવવાનું એ બધું કાર્ય કરે છે. તો એ ઉલ્લંઘન કરે છે. કોનું?
ચોથા નંબરની જીનીવા કન્વેન્શન. ચોથા નંબરની જીનીવા કન્વેન્શન અત્યારે જ આપણે વાત કરી, શું કહે છે કે આજે કોઈ જીતેલું હોય તો એ જગ્યાની અંદર, એ ટેરેટરીની અંદર એ જીતેલો દેશ છે એ પોતાની પોપ્યુલેશન, સિવિલિયન પોપ્યુલેશન, નાગરિક લોકોને અહીંયા રહેવા મોકલશે નહીં. બરાબર. રોમ સ્ટેટ્યુટની નામના વિશે પણ વાત કરવામાં આવી છે. રોમ સ્ટેટ્યુટ શું કહે છે? રોમ ઇટલીનું એક શહેર છે, એણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને એ બધા પણ આનું ઉલ્લંઘન કરતા હોય એવી વાત કરી છે કે ઇઝરાયેલે એનું ઉલ્લંઘન કરેલું છે. અમેરિકાનું શું માનવાનું થાય છે? અમેરિકા આ બાબતે એવું માને છે કે નો લોંગર કન્સિડર ઇઝરાયેલી સ્ટેટમેન્ટ ટુ બી ઇન વાયોલેશન ઓફ ઇન્ટરનેશનલ લો. અમેરિકા આ બાબતે એવું માને છે કે ઇઝરાયેલ કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય નિયમ જે છે એનું ઉલ્લંઘન કરતું નથી. મતલબ કે અમેરિકા જે છે ઇઝરાયેલનો સાથ આપે છે. અમેરિકાનું એવું કહેવાનું થાય છે કે ઇઝરાયેલે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરેલું નથી. ભારતનું શું કહેવાનું થાય છે? ભારત ટ્રેડિશનલી, એટલે કે ઘણા બધા લાંબા સમયથી વાત કરીએ તો ભારત ટુ સ્ટેટ સોલ્યુશનને પ્રોત્સાહન આપે છે. એટલે કે ભારત તો ટુ સ્ટેટ, બે રાજ્યને માને છે. કયા કયા? ઇઝરાયેલને પણ માને છે અને પેલેસ્ટાઇનને પણ માને છે. પરંતુ ભારત એવી રીતે માને છે, ભારત બેયને એક સાથે ખુશ રાખવાની કોશિશ કરે છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ બંનેને ટુ સ્ટેટ સોલ્યુશનને માને છે, પરંતુ એની સાથે એવું પણ ધ્યાન રાખે છે કે ભારતના ઇઝરાયેલ સાથેના સંબંધો જોખમાય નહીં અને પેલેસ્ટાઇન સાથેના સંબંધો પણ જોખમાય નહીં. બંનેને એક સાથે સારું મહત્વ રાખવાની, બે સાથે સારી રાખવાની કોશિશ કરે છે. 1990ની અંદર ઓસ્લો એકોર્ડ થયેલો હતો. બરાબર. ઓસ્લો એકોર્ડ થયેલો હતો, ઓસ્લો સમજોતા થયેલા હતા. એની અંદર એવી વાત કરવામાં આવી હતી કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એ બંને ભેગા થઈ અને નેગોશિએશન, વાતચીત દ્વારા આ મુદ્દાનું સમાધાન લાવવાની કોશિશ કરશે. અને આ સમાધાન, આ નેગોશિએશન, આ વાતચીત દ્વારા સમાધાન લાવવાનું શરૂ પણ થયેલું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ બંધ થઈ ગયેલું છે. હવે એ મૃત્યુ પામી ગયેલું છે. એટલે કે હવે એ કોઈ પણ પ્રકારની વાતચીત, વાટાઘાટો, નેગોશિએશન થતી નથી. કોની વચ્ચે? ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની વચ્ચે. ઓસ્લો એકોર્ડ વિશે અહીંયા વાત કરેલી છે. બીજી વાત કરીએ ફોર ઇઝરાયેલ. હવે જો બીજી અહીંયા થોડી વાત કરીએ કે હજી જેરુસલેમનો મુદ્દો જે છે એ પણ ચર્ચામાં છે. તે જેરુસલેમ, ઇઝરાયેલ જે છે એ જેરુસલેમને મૂકવા માટે તૈયાર નથી. ઇઝરાયેલ એવું જ કહે છે જેરુસલેમ તો અમારું છે, એ નોન નેગોશિયેબલ છે. જ્યારે પેલેસ્ટાઇનવાળા પણ એવું જ કહે છે કે જેરુસલેમને અમે પણ મૂકવા માટે તૈયાર નથી. તમને પ્રશ્ન થાય કે જેરુસલેમ એટલું બધું મહત્વનું શા માટે છે? તો એનું આપણે થોડું મહત્વ સમજીએ. જેરુસલેમનો અહીંયા ઝૂમ કરીને જોઈએ, જો આ ઇઝરાયેલ છે, બરાબર, આ આજુબાજુ છે, તો ઇઝરાયેલની અંદર જેરુસલેમને ઝૂમ કરીને જોઈએ તો આ અલગ અલગ વસ્તુ દેખાય છે. તો જેરુસલેમ પહેલાં વાત કરીએ તો રિલિજિયસ રીતે, ધાર્મિક રીતે ત્યાં અતિ મહત્વની સાઇટ આપેલી છે. ક્રિશ્ચન, ખ્રિસ્તી લોકો માટે મહત્વનું છે. જ્યુઇશ, યહૂદી લોકો માટે મહત્વનું છે. અને ઇસ્લામ એટલે કે મુસ્લિમ લોકો માટે પણ મહત્વનું છે. બધા લોકો માટે મહત્વનું છે. કેમ? કારણ કે જો અહીંયા એક હોલી ચર્ચ, પવિત્ર ચર્ચ આવેલું છે. બીજું અહીંયા એક બીજું ચર્ચ આવેલું છે, વેસ્ટર્ન હોલ આવેલું છે. અલ અક્સા મોસ્ક, એક મસ્જિદ આવેલી છે. ડોમ ઓફ ધ રોક એટલે કે એક ગુંબજ આવેલો છે, પથ્થરનો બનેલો એક ગુંબજ આવેલો છે. અને એક બીજી દરગાહ અને મસ્જિદને એવું પણ આવેલું છે. બધા વિશે થોડી વાત કરીએ તો રિલિજિયસ સિગ્નિફિકન્સ, ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ વધારે મહત્વનું છે. કેમ? મેં તમને કીધું કે અબ્રાહમ રિલિજિયનની અંદર જુદાઇઝમ એટલે કે યહૂદી ધર્મ, ક્રિશ્ચિયાનિટી એટલે કે ક્રિશ્ચન, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ, બધા ધર્મની અંદર આનું વધારે મહત્વ રહેલું છે. ટેમ્પલ માઉન્ટ પણ અહીંયા આવેલું છે. હવે એક મિનિટ, હવે જુદાઇઝમ એટલે કે યહૂદી ધર્મની અંદર વાત કરીએ કે યહૂદી ધર્મની અંદર આ શા માટે મહત્વનું છે? તો યહૂદી ધર્મની અંદર આજે જેરુસલેમ જે છે, જેરુસલેમ એને હોલીએસ્ટ સિટી એટલે કે સૌથી વધારે પવિત્ર સિટી ગણવામાં આવેલું છે. જ્યુઇશ પીપલ, યહૂદી લોકો માટે આ સૌથી વધારે પવિત્ર સ્થાન એને ગણવામાં આવેલું છે. બીજું વાત કરેલી છે કે જેરુસલેમ જે છે એને સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવ્યું છે, જ્યુઇશ રિલિજિયસ લો એટલે કે યહૂદી લોકોના ધાર્મિક કાયદાની અંદર પણ જેરુસલેમને એક સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવેલું છે. એટલે કે એ ધાર્મિક લોકો માટે એ મહત્વનું છે. કોની માટે? યહૂદી લોકો માટે, યહૂદી ધર્મ માટે. ક્રિશ્ચિયાનિટી એટલે કે ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત જે છે, ઈસુ ખ્રિસ્ત એમને પોતાનું બાળપણ જે છે એ અહીંયા વિતાવેલું હતું. બરાબર. ઓલ્ડ ટેસ્ટામેન્ટને મંદિરને બધું આવેલું હતું. બાળપણના સમયની અંદર એવો અહીંયા રહેલા હતા. ચાઇલ્ડ બર્થ સમયે, બરાબર, એ તેઓ ત્યાં રહેલા હતા. પછી ઇસ્લામની વાત કરીએ તો ઇસ્લામની અંદર પણ એવું માનવામાં આવે છે કે જે પ્રોફેટ પૈગંબર અથવા તો મોહમ્મદ પૈગંબર જે છે, મોહમ્મદ પૈગંબર કે જે ઇસ્લામ ધર્મના નબી માનવામાં આવે છે, તો એમને પણ આજે મક્કા અને મદીના, મક્કામાં એમનો જન્મ થયેલો હતો, મક્કા અને મદીનાની એમની યાત્રા કરેલી હતી. તો એ દરમિયાન પણ એમને આ સ્થળની મુલાકાત લીધેલી હતી. પ્રોફેટ મોહમ્મદ વિઝિટેડ ધ સિટી ઓન નોક્ટર્નલ જર્ની, જ્યારે એમને મુલાકાત લીધેલી હતી, એક નોક્ટર્નલ જર્ની એક યાત્રા કરેલી હતી, ત્યારે મુલાકાત લીધી હતી. કોની? જેરુસલેમની. બરાબર. જેરુસલેમની મુલાકાત લીધેલી હતી. એટલે એ પણ એમની માટે મહત્વનું છે. કોની માટે? ઇસ્લામ ધર્મ, મુસ્લિમ ધર્મ માટે પણ મહત્વનું છે. મતલબ કે ધાર્મિક રીતે આનું ખૂબ જ વધારે મહત્વનું છે. બધા ધર્મ માટે આ ખૂબ વધારે મહત્વ ધરાવે છે. એટલે જેરુસલેમને લઈ અને કોઈ પણ નેગોશિએશન કરવા માટે તૈયાર નથી. બધાને જેરુસલેમ જોઈએ છે. ધાર્મિક રીતે પણ મહત્વનું છે. અને એટલે તે અમેરિકા પણ એની અંદર વધારે ઇન્ટરફિયર કરે છે. કેમ? કારણ કે અમેરિકાની અંદર પણ ક્રિશ્ચન
ખ્રિસ્તી ધર્મના લોકો છે એટલે એમના લોકોનું માન રાખવા માટે પણ યુરોપની અંદર પણ ઘણા બધા ખ્રિસ્તી ધર્મના લોકો છે તો એને માન રાખવા માટે પણ એ બધા પણ આની અંદર ઇન્ટરફિયર કરે છે. તો જેટલું મહત્વનું હતું એ જોઈ લીધું. બીજો આર્ટિકલ જોઈએ તો શ્રીલંકા અને RCEP વિશે વાત કરવામાં આવી છે, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. હવે RCEPનો હવે ભારત તો સભ્ય છે નહીં, RCEP સાઇન થઈ ગયેલું છે, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. 15 દેશની વચ્ચે એ સાઇન થઈ ગયેલું છે અને એવું સમજો કે આ વિશ્વનો સૌથી મોટો ટ્રેડ બ્લોક છે, વિશ્વનો સૌથી મોટો, બરાબર. તમને એવું લાગે કે ભારત નથી તોય તે સૌથી મોટો ટ્રેડ બ્લોક કેમ છે? કારણ કે એની અંદર ચાઇના છે, બરાબર. તો ચાઇનાની ઇકોનોમી અર્થતંત્ર ખૂબ મોટું છે. એની અંદર જાપાન છે, જાપાનનું ઇકોનોમી અર્થતંત્ર એ પણ ખૂબ મોટું છે. એની અંદર સાઉથ કોરિયા છે, સાઉથ કોરિયાનું જે ઇકોનોમી અર્થતંત્ર ખૂબ મોટું છે. અને આસિયાનના 10 દેશો છે એનું ઇકોનોમી અર્થતંત્ર પણ ખૂબ મોટું છે, બરાબર. ભારતને અત્યારે RCEPની અંદર ઓબ્ઝર્વર કન્ટ્રી રાખવામાં આવેલો છે, એટલે કે ભારત આગળ જતાં એને જોઈન કરી શકશે. અત્યારે એ ઓબ્ઝર્વર મેમ્બર છે. ઓબ્ઝર્વર મેમ્બર શું કરી શકે? તો ઓબ્ઝર્વર મેમ્બર જે છે એ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરી શકે, એનું અવલોકન કરી શકે, બધું ધ્યાન રાખી શકે, મિટિંગની અંદર ભાગ લઈ શકે, પરંતુ મિટિંગની અંદર કોઈ પણ નવો પ્રસ્તાવ રજૂ ન કરી શકે, મિટિંગની અંદર વોટિંગ ન કરી શકે, માત્ર જોવાનું ને એ બધું કાર્ય કરી શકે, કોઈ નવો પ્રસ્તાવ ન રજૂ કરી શકે, વોટિંગ કરી શકશે નહીં. તો ચાઇના દ્વારા આ જે અત્યારે એવું કહીએ તો એવું કહી શકાય કે RCEPના હેડ જે છે એક રીતે ચાઇના જે છે ચાઇના લેડ રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ આ એગ્રીમેન્ટ સાઇન થઈ ગયેલો છે. તો શ્રીલંકા વિશે થોડી સરખામણી કરવામાં આવી છે અને શ્રીલંકાની સરકારની અત્યારે પ્રાયોરિટી શું છે? તો શ્રીલંકાનો અત્યારે મુખ્ય ઉદ્દેશ્ય એ છે ડેવલપ કરવાનો, વિકાસ કરવાનો. કઈ જગ્યાએ? સધન હમ્બનટોટા પોર્ટ જે છે એનો દક્ષિણ ભાગનો. બીજું કોલંબો પોર્ટ અને હમ્બનટોટા પોર્ટ બંનેનો એક સાથે વિકાસ કરો, સાથે આ એરપોર્ટ બનાવવું. આ બંને એમના મુખ્ય ઉદ્દેશ્ય છે, તો એ તમારે યાદ રાખવાનું છે. બીજો આર્ટિકલ જોઈએ તો આર્ટિકલ વાત કરે છે કે ડીડ નોટ ઇગ્નોર બોરોવર્સ પ્લાઇટ. સેન્ટર કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે અમે બોરોવર્સ જે ઉધાર લેવાવાળા વ્યક્તિઓ જે છે એની પ્લાઇટ, એની વેદનાને ઇગ્નોર કરેલી નથી. આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો મુદ્દો છે, થોડા સમય પહેલાં આપણે ચર્ચા કરેલી હતી કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવેલી હતી કે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ જે પાછું આપવાનું છે એ તમે ક્યારે આપશો, તો એના વિશેનો મુદ્દો છે. અત્યારે આપણે વાત નહીં કરીએ. બીજો આર્ટિકલ જોઈએ તો સેન્ટર keen to grow India as a large data economy. કેન્દ્ર સરકાર જે છે એ ખૂબ જ આતુર છે, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કોનું? ઇન્ડિયાને ગ્રો કરવા માટે, ઇન્ડિયાનો વિકાસ કરવા માટે. કોની અંદર? તો કે લાર્જ ડેટા ઇકોનોમી. ભારતનો ડેટા ઇકોનોમીની અંદર ભારતનું નામ આગળ આવે, ડેટા ઇકોનોમીમાં ભારત પ્રગતિ સાધે, એની માટે ભારત કેન્દ્ર સરકાર ખૂબ જ આતુર છે. તો ડેટા ઇકોનોમી શું છે ને એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ડેટા એટલે તમને ખબર હોવી જોઈએ, ડેટા એટલે કે માહિતી. ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ. ડેટાથી હવે ડિજિટલ જમાનાની અંદર જોઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ બધાની અંદર ડેટા ખૂબ મહત્વની વસ્તુ છે. ડેટાના આધારે તે બધી વસ્તુ થઈ શકે છે. અને જો બીજો આર્ટિકલ જોઈએ તો એ પણ કનેક્ટેડ છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન ડેટા સેન્ટર ગ્રોઝ ટુ 396 મિલિયન. કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એ ડેટાના ઇન્વેસ્ટમેન્ટ માટે, ડેટા ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે $396 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ તૈયારી બતાવેલી છે. જો અહીંયા પણ આર્ટિકલ જોઈ શકો છો. ધ રિપોર્ટ નેવિગેટિંગ ધ ઇન્ડિયા ડેટા સેન્ટર લાઈફ સાયકલ ટ્રેડ્સ એન્ડ પર્સપેક્ટિવ, આવો એક રિપોર્ટ છે, એની અંદર આ બધી વાત કરવામાં આવેલી છે. હવે જો આ એક મહત્વની વસ્તુ, આ મહત્વનો ટોપિક આ તમે સમજો. શું કે ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી 2020ની અંદર એક પોલિસી લોન્ચ કરવામાં આવેલી હતી. કઈ પોલિસી? ડેટા સેન્ટર પોલિસી. આ જે પોલિસી જે છે એ ડ્રાફ્ટ લેવલ ઉપર છે, એટલે કે હજી ફાઇનલ કરવામાં આવેલી નથી, હજી ખરડા સ્વરૂપે છે. કોઈ પણ પોલિસીનો મતલબ શું? પોલિસી એટલે શું એ તમને ખબર પડી જોઈએ. પોલિસીની અંદર સરકારના વિચારો આપવામાં આવેલા હોય કે સરકાર આ બાબતે શું વિચારે છે, અને એ વિચારને આધારિત આ પોલિસી પહેલાં બનાવવામાં આવે અને એની પછી એ પોલિસીને લાગુ પાડવા માટે ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવા માટે અલગ અલગ યોજના, સ્કીમને એ બધું લાગુ પાડવામાં આવે. તો મેટી દ્વારા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી 2020માં રજૂ કરવામાં આવેલી. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે સિમ્પ્લિફાઈ ક્લિયરન્સ ફોર સેટિંગ અપ ડેટા સેન્ટર ઇન ધ કન્ટ્રી. ભારત દેશની અંદર ડેટા સેન્ટર બનાવવા માટે, અલગ અલગ ડેટા સેન્ટર બનાવવા માટે ઝડપથી જે કાગળિયા કામને મંજૂરીને એ બધું મળી જાય એવી એની ઉદ્દેશ્ય છે. વિઝન ઓફ ધ ડ્રાફ્ટ ડેટા સેન્ટર પોલિસી. એના અંતર્ગત ભારતને ગ્લોબલ હબ બનાવવાનો છે, એટલે કે વિશ્વનું હબ બનાવવાનો છે. કોની માટે? તો કે ડેટા સેન્ટર માટે. પછી પ્રમોટ કરવાનું છે, પ્રોત્સાહન આપવાનું છે ઇન્વેસ્ટમેન્ટ. ડેટાના ક્ષેત્રમાં ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે એવી કોશિશ કરવાની છે. પછી પીપલ ડિજિટલ ઇકોનોમીનો ગ્રોથ થાય અને એમાં વધારે લોકો જોડાય એવી પણ કોશિશ કરવાની છે. આ પોલિસીની અંદર અમુક શબ્દો જે છે એને ડિફાઇન કરવામાં આવે છે કે ડેટા સેન્ટર કોને કરવાનું. તો ડેટા સેન્ટર એટલે એક એવી જગ્યા, એક ડેડિકેટેડ સિક્યોર સ્પેસ, એક એવી જગ્યા કે જે ડેડિકેટેડ સ્પેશિયલ ડેટા સેન્ટર માટે જોઈએ, સિક્યોર હોય, સુરક્ષિત હોય. એક એવી બિલ્ડિંગ હોય કે જ્યાં ડેડિકેટેડ સિક્યોર સ્પેસ, કે જ્યાં કમ્પ્યુટિંગ અને નેટવર્કિંગનું કાર્ય કરવામાં આવે, કોમ્પ્યુટરનું અને નેટવર્કિંગનું એ બધાનું કાર્ય, એ બધાના સાધનો રાખવામાં આવે, એ બધા કનેક્ટેડ હોય અને એનો પર્પસ, એનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટા કલેક્ટ કરવાનો, સ્ટોર કરવાનો, એને એનહાન્સ કરવાનો અને એ બધું કરવાનો એનો કાર્ય હોય.
તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે ડેટા સેન્ટર. હવે ડેટા સેન્ટર પાર્ક એવો બીજો શબ્દ છે. ડેટા સેન્ટર પાર્કનો મતલબ શું થાય? એક સ્પેશિયલ સિક્યોર ડેટા ઝોન હશે, એક પ્રકારનો ઝોન હશે, સિક્યોર સુરક્ષિત ડેટાને રાખવા માટેનો સ્પેશિયલ ઝોન હશે. કન્ડક્ટિવ, જેમાં નોન આઈટી અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખવામાં આવશે, અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ સાથે એટલે કે નિયંત્રિત કરેલા વાતાવરણની અંદર એ બધાને સ્ટોર કરવામાં આવશે. બીજું પોલિસીમાં શું છે કે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડવામાં આવશે ડેટા સેન્ટરને એ બધાને. રેલવે, રોડવે, પાવર આ બધા જેવો ડેટા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને પૂરું પાડવામાં આવશે, જેના કારણે આ બધા ડેટા સેન્ટર જે છે એ વ્યવસ્થિત કામ કરી શકે. ડીમાર્કેશન ઓફ સ્પેસિફિક ઝોન, અમુક પ્રકારના ઝોન નક્કી કરવામાં આવશે, એની સરહદ નક્કી કરવામાં આવશે અને ડીમાર્કેશન કરવામાં આવશે. નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રનિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી આ બધી વસ્તુ પણ ડેટા પાર્કની આજુબાજુમાં, સેન્ટર પાર્કની આજુબાજુમાં બનાવવામાં આવશે, જેના કારણે આ સરળતાથી પહોંચી શકાય. એક નવો ડિપાર્ટમેન્ટ અથવા એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ બનાવવામાં આવશે, એટલે કે એક જ જગ્યાએથી બધી વસ્તુની પરવાનગી, બધી વસ્તુની પરમિશન મળી જાય, અને એ પણ ટાઈમ બાઉન્ડ મેનરની અંદર સમયસર. બીજું શું કાર્ય કરવામાં આવશે? તો કે ફોર્મ્યુલેશન ઓફ ડેટા સેન્ટર. ડેટા સેન્ટર બનાવવામાં આવશે અને એની માટે ઇન્સેન્ટિવાઇઝેશન એટલે કે એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે, જેના અંતર્ગત ડેટા સેન્ટરને બનાવવામાં આવશે, ફોર્મ્યુલેટ કરવામાં આવશે, અને એની માટે ઇન્સેન્ટિવ અમુક પ્રકારની નાણાકીય સહાય પણ કરવામાં આવશે. સ્પેસિફાઈ ઇન્ટેન્ડેડ બેનિફિશરીઝ, એપ્લિકેબિલિટી ક્રાઇટેરિયા આ બધી વસ્તુ એની માટે નાણાકીય સહાય પણ કરવામાં આવશે. નોન ફિસ્કલ ઇન્સેન્ટિવ, નાણાં વગરની સહાય પણ કરવામાં આવશે. બીજી વાત કરીએ, સેટિંગ અપ બનાવવામાં આવશે, તો કે એટ લીસ્ટ 4 જેટલા ડેટા સેન્ટર ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે. જેવી રીતે ઇકોનોમિક ઝોન આપણા દેશની અંદર બનેલા છે, એવી રીતે ડેટા સ્પેશિયલ ડેટા અને ડેડિકેટેડ ડેટા સેન્ટર ઇકોનોમિક ઝોન બનાવવામાં આવશે. આખા ભારત દેશની અંદર ટોટલ 4 જેટલા બનાવવામાં આવશે. એટલે કે ડેટા ઉપર ભારત સરકાર ખૂબ વર્ક કરી રહી છે. ડેટા સેન્ટર જે છે એને પણ ડિફાઇન કરેલી છે કે ડેટા સેન્ટર શું છે. ડેટા સેન્ટર પાર્ક અત્યારે જ આપણે જોઈ લીધું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ બધી વસ્તુ આપણે વાત કરી લીધી કે આટલી બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવશે. બીજી વાત કરીએ, ઇનકરેજ્ડ ટુ સેટઅપ ધેર ઓન પાવર જનરેશન યુનિટ્સ એન્ડ યુઝ રિન્યુએબલ એનર્જી. એટલે કે ભારતનો પોતાનું તે પાવર જનરેશન યુનિટ, એટલે કે આપણે પોતાની જાતે તે પાવર, ઉર્જા, વીજળી જનરેટ કરી શકીએ એવી કોશિશ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ કરવામાં આવશે. આપણે બહારથી લાવી અને વીજળી ઇમ્પોર્ટ કરવી પડે એવું નહીં, પરંતુ જાતે તે સૌર ઉર્જાની મદદથી, વિન્ડ એનર્જીની મદદથી અથવા આવી કોઈની મદદથી આપણે પોતાની જાતે પાવર જનરેટ કરી શકીએ એવી રીતે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. ધ ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ 1968 જે છે એની અંતર્ગત પણ ડેટા સેન્ટર જે છે એને ઇસેન્શિયલ સર્વિસ માનવામાં આવશે. એટલે કે ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટનો મતલબ શું થાય? મતલબ કે અમુક પ્રકારની સર્વિસીસ એવી છે કે જે ખૂબ જ ઇસેન્શિયલ, ખૂબ જ જરૂરી છે. આ સર્વિસ વગર ચાલે નહીં. જેમ કે ઓક્સિજન લીધા વગર ચાલે જ નહીં. તો એવી રીતે ભારતે 1968માં એક એક્ટ બનાવેલો હતો, ધ ઇસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ. એનો મતલબ એમ કે અમુક પ્રકારની સર્વિસ એવી છે કે જે ઇસેન્શિયલ છે. જેમ કે પોલીસની સર્વિસ. તમે એવું જોયેલું કે ક્યારેય પોલીસવાળાએ ક્યારેય હડતાલ કરેલી? પોલીસવાળા ક્યારેય હડતાલ કરી જ ન શકે. કેમ? કારણ કે એ ઇસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ અંતર્ગત આવે છે. મતલબ કે આ એવી સુવિધા છે કે એ જો બંધ થઈ જાય તો ઘણા બધા લોકોનું જીવન એની સાથે જોડાયેલું હોય, તો એ લોકો હડતાલ ન કરી શકે. બરાબર? તો એવી રીતે ડેટા સેન્ટરને પણ ઇસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ 1968 અંતર્ગત ઇસેન્શિયલ સર્વિસ માનવામાં આવશે. આ પોલિસીમાં એવું લખેલું છે. પોલિસી હજી ડ્રાફ્ટ લેવલે છે. સ્ટ્રેન્થનિંગ મજબૂત કરવામાં આવશે આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવને, અને આઈડેન્ટિફાઈ ઓળખવામાં આવશે પોસિબલ ઓપોર્ચ્યુનિટી એટલે કે જાણીતી તકોને મેન્યુફેક્ચરિંગ કરવા માટે ડેટા સેન્ટર ઇક્વિપમેન્ટ માટેના, ડેટા સેન્ટર માટેના સાધનો સ્વદેશી રીતે બનાવવામાં આવશે અને એની પોસિબિલિટી જાણવામાં આવશે. પોલિસીની અંદર આઈડેન્ટિફાઈ એટલે કે કોશિશ કરવામાં આવશે, ગોતવાની કોશિશ કરવામાં, પોસિબલ એરિયા ઓફ પાર્ટિસિપેશન, માઇક્રો MSMEનો પણ એની અંદર વધારે ભાગ લઈ શકે, સ્ટાર્ટઅપ એમાં ભાગ લઈ શકે એવી કોશિશ કરવામાં આવશે. અલગ અલગ મિનિસ્ટ્રી જેમ કે સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી સાથે પણ કોલેબોરેશન કરી અને સારું એવું કાર્ય કરવામાં આવશે. એન્ડ ઇન્ટરમિનિસ્ટ્રીયલ એટલે કે એક અલગ અલગ મિનિસ્ટર, અલગ અલગ મંત્રાલયો જે છે એ એક સાથે મળી અને એક પાવરફુલ કમિટીની રચના કરશે, જેના કારણે કી ડિસિઝન મેકિંગ બોડી બનાવવામાં આવશે અને ડેટા વિશેની બધી માહિતી શેર કરવામાં આવશે. બીજી વાત કરીએ, એક ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ બનાવવામાં આવશે. ઇન્ડિપેન્ડન્ટ ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ જે શું કાર્ય કરશે? તો કે ઇન્ટરફેસ બિટવીન ધ સેક્ટર એન્ડ ગવર્મેન્ટ. સરકાર અને અલગ અલગ જે પ્રાઇવેટ અથવા ખાનગી અથવા સરકારી જે અલગ અલગ ક્ષેત્રો જે છે એ બધા વચ્ચે ડીલ કરાવવાનું કાર્ય કરશે. તો આ પોલિસી ખૂબ મહત્વની છે. જેટલી પણ પોલિસી આવે એ ખૂબ મહત્વની છે, કારણ કે જો તમે એકવાર પોલિસી સમજી જશો તો તમને ખ્યાલ આવશે કે સરકારનો વિચાર શું છે, સરકાર શું વિચારી રહી છે, અને એ વિચાર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે હવે સરકાર ભવિષ્યમાં કેવા પ્રકારની યોજના લોન્ચ કરશે. કારણ કે એકવાર જો આપણે પોલિસી સમજી ગયા તો આપણને ખબર પડી ગઈ કે બરાબર આવા વિચારો આવી શકશે. આની પહેલાં સરકારે NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી, શિક્ષણ નીતિ લોન્ચ કરેલી હતી. એના વિશે પણ મેં અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. મેઇન્સ માટેનો પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ તો હાઉ કેન બિગ ડેટા એન્ડ એનાલિટિક્સ ટ્રાન્સફોર્મ વેરિયસ સેક્ટર ઓફ ઇકોનોમી. એટલે કે આ અર્થતંત્રના અલગ અલગ વિભાગો, અલગ અલગ સેક્ટરને આ બિગ ડેટા અને એનાલિટિક્સ જે છે એ કેવી રીતે ટ્રાન્સફોર્મ, કેવી રીતે બદલી શકે છે એ તમારે કહેવાનું છે. 250 વર્ડની અંદર કહેવાનું છે. એનું એક્ઝામિનેશન કરવાનું છે. બરાબર?
બીજો આર્ટિકલ જોઈએ તો એન્વાયરમેન્ટ પર્યાવરણ સાથે સંબંધિત છે. વિલો વાર્બલેર નામનું એક પક્ષી છે, એ ભારત દેશની અંદર પ્રથમવાર જોવા મળેલું છે. ફર્સ્ટ ટાઈમ સ્પોટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બરાબર. આ જે છે આ પક્ષી કેવું છે તો કે વન ઓફ ધ લોંગેસ્ટ માઇગ્રેટિંગ સ્મોલ બર્ડ્સ. અહીંયા લખેલું છે લોંગેસ્ટ ને અહીંયા લખેલું છે સ્મોલ. તો લોંગેસ્ટ કે સ્મોલ, તો એનો મતલબ કે કેવો થાય કે પક્ષી તો એકદમ નાનું છે, પક્ષી એકદમ નાનું છે, પરંતુ એ માઇગ્રેશન એટલે કે યાયાવર છે. યાયાવરનો મતલબ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશમાંથી બીજા દેશમાં જે આવતું હોય, સ્થળાંતર કરી અને આવતું હોય, તો સૌથી લાંબુ સ્થળાંતર કરી અને આવે છે યુરોપમાં જોવા મળે છે. એટલે કે યુરોપથી સ્થળાંતર કરીને આવે છે. મોટે ભાગે યુરોપથી સ્થળાંતર કરીને આફ્રિકાના સહારાના રણમાં ત્યાં બધે આવે છે. ભારતમાં જનરલી જોવા મળતું નથી, પરંતુ અત્યારે જોવા મળી ગયું છે ઘણા સમય પછી. ફર્સ્ટ ટાઈમ સ્પોટેડ ઘણા સમય પછી પ્રથમવાર જોવા મળેલું છે. કેરળમાં જોવા મળેલું છે. બરાબર. અહીં તમે એનો ફોટો જોઈ શકો છો. એકદમ નાનું ચકલી જેવું બર્ડ છે. બરાબર. વિલોર માર્બેલર. બરાબર. અને એનું આયુસીએન સ્ટેટસ શું છે? તો એનું આયુસીએન સ્ટેટસ જે છે એ લિસ્ટ કન્સર્ન છે. એટલે એટલી બધી કંઈ ચિંતા કરવાની વાત નથી, પરંતુ જોવા મળતું નથી અને અત્યારે જોવા મળ્યું એટલે ચર્ચામાં જ છે. એનો બિહેવિયર એકદમ યુનિક છે, એકદમ લેટેસ્ટ લેવલનું યુનિક, એકદમ અલગ જ વસ્તુ દર્શાવે છે. એનો બિહેવિયર, એનો શેપ, એનો આકાર, આ બધી વસ્તુ એકદમ અલગ છે. 10 ગ્રામ જેટલું જેનું વજન છે, એકદમ પાતળું, એકદમ ઓછા વજનનું છે. યુરોપમાં જોવા મળે છે અને માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરી અને સબ સહારા આફ્રિકામાં એ બધામાં શિયાળાના સમયમાં આવે છે. ડિફિકલ્ટ ટુ આઇડેન્ટિફાય, એને ઓળખવું ખૂબ મુશ્કેલ છે. 17 જેટલી સ્પીસીસ પ્રજાતિ એની જોવા મળે છે. કેરળની અંદર 17 જેટલી સ્પીસીસ એની જોવા મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક જ જોવા મળે છે. તો હવે આપણી માટે એક મહત્વનો ટોપિક છે કયો? બાયોડાયવર્સિટી હોટસ્પોટ. તમારે સમજવાનું છે કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એટલે શું. પહેલાં તો એ સમજો બાયોડાયવર્સિટી એટલે શું. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એટલે જ્યાં ઘણા બધા જીવો, ઘણા બધા સજીવો એક સાથે જોવા મળતા હોય એને કહેવાય જૈવ વિવિધતા, એને કહેવાય બાયોડાયવર્સિટી. માની લો કે કોઈ જગ્યા છે, જેમ કે હિમાલયની જગ્યા, ત્યાં ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી વનસ્પતિઓ, ઘણા બધા વેલા, ઘણા બધા છોડ, આ બધી જ વસ્તુ એક સાથે જોવા મળે છે, તો એને બાયોડાયવર્સિટી, એને જૈવ વિવિધતા કહેવાય. બરાબર. ઘણી બધી વસ્તુ એક સાથે જોવા મળતી હોય એને. અને આવી બધી વસ્તુ ભેગી થાય એને કહેવાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. આવી ઘણી બધી વસ્તુ એક સાથે જોવા મળતી હોય તો એને કહેવાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. આખા વિશ્વની અંદર થોડીક જ જગ્યાએ, અમુક જગ્યાએ તે બાયોડાયવર્સિટી હોટસ્પોટ આવેલા છે. એમાંનું એક ક્યાં છે? એમાંનું એક છે વેસ્ટર્ન ઘાટ, એટલે કે પશ્ચિમ ઘાટની પર્વતમાળા, એ એમાંનું એક છે. અને પશ્ચિમ ઘાટની અંદર કેરળની અંદર આવેલું છે વેલ્લૈયાની પુંચકારી પેડી ફિલ્ડ. પેડી એટલે કે ડાંગરના મેદાનો, ફિલ્ડ એટલે કે મેદાનો અથવા ખેતર, પેડી ફિલ્ડ એટલે કે ડાંગરના ખેતરો આવેલા છે. વેલ્લૈયાની પુંચકારી નામની એક જગ્યા છે. તિરુવનંતપુરમ કેરળમાં આવેલું છે, જ્યાં 213 જેટલા પક્ષીઓની સ્પીસીસ એટલે કે પ્રજાતિ જોવા મળે છે. માઇગ્રેટરી અને રેસિડેન્ટ, ભારતના અને વિદેશના પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે. એ એક રીતે ઇમ્પોર્ટન્સ બર્ડ વ્યૂ પણ છે, પક્ષીઓ માટેનું એક મહત્વનું સ્થળ પણ છે. અહીંયા હવે જો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓરેન્જ અને રેડ જેવા કલરની અંદર જે દેખાડવામાં આવેલું છે એ બધું ભારત આખા વિશ્વની અંદર જોવા મળતા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો ભારતની અંદર ફોકસ કરીએ તો અહીંયા જુઓ, આ આખો હિમાલય જે છે એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. અને અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું છે? અહીંયા વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની પર્વતમાળા, એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. અહીંયા જોઈએ તો નેપાળ ને બાંગ્લાદેશ ને મ્યાનમાર ને આ બધા પણ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. અહીંયા આ બધી જગ્યાએ જેટલા પણ દેખાય એ બધા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. મતલબ કે અહીંયા જૈવ વિવિધતા ઘણી વધારે જોવા મળે છે. અહીંયા ઘણા બધા સજીવો એક સાથે જોવા મળે છે. પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, આ બધું અલગ અલગ સ્પીસીસના, અલગ અલગ પ્રજાતિના એક સાથે અહીંયા જોવા મળે છે. તો બાયોડાયવર્સિટી હોટસ્પોટ એનો મતલબ શું કે વેરિએશન ઓફ પ્લાન્ટ, અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ, અલગ અલગ પ્રકારના છોડવાઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય, પર્ટિક્યુલરી હેબિટેટ એ જગ્યાની અંદર જોવા મળતા હોય તો એને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહી શકાય. સ્પીસીસ રિચનેસ, સ્પીસીસની રિચનેસ એની પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય અને મેજર કમ્પોનન્ટને આ બધી વસ્તુ હોય છે. ભારતની વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ નોન ફોર, ભારત પોતાની રીચ બાયોડાયવર્સિટી, પુષ્કળ જૈવ વિવિધતા માટે જાણીતો છે. ભારતની અંદર 23% જેટલા પ્રમાણેની અંદર ભારતનો 23% જેટલો જિયોગ્રાફિકલ એરિયા ફોરેસ્ટ, જંગલ અને વૃક્ષોથી ઢંકાયેલો છે, જે ખૂબ સારી વસ્તુ છે. બીજી વાત કરીએ કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ કોને બનાવવામાં આવે? શું એમને આપણે જોઈ લીધું ને બનાવી દેવામાં આવે? તો ના. એની માટે બે મુખ્ય ક્રાઇટેરિયા છે. એ બે મુખ્ય ક્રાઇટેરિયા કયા છે? જો કોઈ પણ જગ્યાની અંદર 1500 જેટલી અલગ અલગ સ્પીસીસ, 1500 જેટલી વ્યવસ્થિત સ્પીસીસ, પ્રજાતિઓ જોવા મળતી હોય, કોની? પ્રાણીઓની, પશુઓની, પક્ષીઓની, પ્લાન્ટ, વનસ્પતિઓની, આ બધાની જોવા મળતી હોય તો એને આપવામાં આવે. પહેલી શરત એ. બીજું, આ 1500 સ્પીસીસ જે છે એમાં મોટા ભાગની સ્પીસીસ એ ઇન્ડેમિઝમ હોવી જોઈએ. ઇન્ડેમિઝમનો મતલબ શું? ઇન્ડેમિકનો મતલબ એવો થાય કે એ સ્પીસીસ, એ પ્રજાતિ માત્ર એ જગ્યાએ જોવા મળે છે, એની સિવાય બીજે ક્યાંય નથી જોવા મળતી. ફોર એક્ઝામ્પલ, કોઈ એવું કહી દે કે આ સ્પીસીસ હિમાલયમાં એન્ડેમિક છે, મતલબ કે હિમાલયમાં જોવા મળે, હિમાલય સિવાય ક્યાંય ન જોવા મળે. બરાબર. વેસ્ટર્ન ઘાટમાં એન્ડેમિક, મતલબ કે વેસ્ટર્ન ઘાટ જ જોવા મળે, એની સિવાય ક્યાંય જોવા મળે નહીં. તો 1500 સ્પીસીસ હોવી જોઈએ અને મોટા ભાગની એન્ડેમિક હોવી જોઈએ. બીજી,
30% અથવા 30% જેટલો ભાગ જે છે એ એનો ઓરિજિનલ હેબિટેટ હોવો જોઈએ. એટલે કે આ બધી જે વનસ્પતિઓ, આ બધા જે પ્લાન્ટ, આ બધી સ્પીસીસ, આ બધા વનસ્પતિઓ, પ્રાણીઓ, પશુઓ, એનો 30% ભાગ એ એમનું ઓરિજિનલ હેબિટેટ હોવું જોઈએ અને એ થ્રીટન્ડ હોવું જોઈએ. બરાબર, થ્રીટન્ડ એટલે કે ખતરામાં એ બધામાં હોવું જોઈએ. તો એ બધાને બાયોડાયવર્સિટી હોટસ્પોટ કહેવામાં આવે. જો પહેલાં તો એ વસ્તુ સમજો, બાયોડાયવર્સિટી એટલે કે જ્યાં ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળતી હોય એ, અને એવી બાયોડાયવર્સિટી કે જે ખતરામાં હોય, બરાબર, જે ક્રિટિકલ અવસ્થાની અંદર હોય, તો એને કહેવાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. બાયોડાયવર્સિટી હોટસ્પોટ ફરીથી સમજો, બાયોડાયવર્સિટીનો મતલબ શું? કે જ્યાં ઘણા બધા સજીવો, ઘણા બધી જૈવ વિવિધતા જોવા મળતી હોય એને કહેવાય બાયોડાયવર્સિટી. પરંતુ જો આ બાયોડાયવર્સિટી ખતરામાં હોય, ક્રિટિકલ લેવલમાં હોય, તો એની આગળ હોટસ્પોટ લાગી જાય અને એ બની જાય બાયોડાયવર્સિટી હોટસ્પોટ. ભારતમાં આવા 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. એક તો આખા હિમાલયની બધી પર્વતમાળા એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. મતલબ કે આ ઘણી બધી સ્પીસીસ જોવા મળે છે, પરંતુ એ ખતરામાં પણ છે, ક્રિટિકલ લેવલમાં છે. બીજું છે ઇન્ડો બર્મન રિજિયન, એટલે કે ભારત અને મ્યાનમારનો જે પ્રદેશ છે એ. પછી વેસ્ટર્ન ઘાટ, એટલે કે પશ્ચિમ ઘાટના જે મેદાનો, પર્વતમાળા જે છે એ. અને સુંદાલેન્ડ, આ બધા ભારતની અંદર ચારેય આવેલા છે અને એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બરાબર, એ યાદ હોવું જોઈએ. અહીંયા મેપની અંદર જોવાની કોશિશ કરીએ તો જો આવડો જે ભાગ જે છે એ, બરાબર, એ થારના રણનો મેદાન છે. એ હોટસ્પોટ, એ બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બરાબર, પરંતુ એ ભારતે પોતાની રીતે બનાવેલો છે. વિશ્વની રીતે જોઈએ તો હિમાલયની એ જ છે. આ હિમાલયની આ બધી વસ્તુ અહીંયા જોઈ શકો છો. ઇન્ડો બર્મનનો પ્રદેશ પણ અહીંયા જોઈ શકો છો. સુંદા સ્ટેટ, આ જે છે એ સુંદા છે. બરાબર, અને આ વેસ્ટર્ન ઘાટની પર્વતમાળા છે. 2010માં એક પ્રશ્ન પૂછાયેલો હતો, શું? કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ એ માત્ર ટ્રોપિકલ પ્રદેશની અંદર જ જોવા મળે છે. તો પહેલું વિધાન ખોટું છે, કારણ કે ટ્રોપિકલમાં જોવા મળે એવું જરૂરી નથી. સબ ટ્રોપિકલમાં પણ જોવા મળે, બધે જોવા મળે. બીજું, ભારતની અંદર 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. તો બરાબર, સાચી વાત, ભારતની અંદર 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. પરંતુ આગળ વાંચીએ કે ઈસ્ટર્ન હિમાલયસ, વેસ્ટર્ન ઘાટ અને અંદમાન નિકોબાર. બરાબર, તો આ 4 નથી, કારણ કે મેં તમને કીધું કે આ 4 સિવાય પણ ભારતની અંદર ઘણા બધા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું. તો આન્સર શું આવશે? આન્સર ડી આવશે. એક પણ નહીં, કારણ કે આનો એક પણ જવાબ સાચો નથી. બીજો એક પ્રશ્ન પૂછાયેલો હતો કે 3 ઓફ ધ ફોલોઈંગ ક્રાઇટેરિયા હેવ કોન્ટ્રીબ્યુટેડ, એટલે કે વેસ્ટર્ન ઘાટ, શ્રીલંકા અને ઇન્ડો બર્મા રિજિયનને હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ બનવા માટે કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે સ્પીસીસ, રિચનેસ, વેજીટેશન ડેન્સિટી. મેં તમને શું કીધું કે હોટસ્પોટ બનવા માટે શું હોવી જોઈએ? તો પહેલાં તો એક ક્રિટિકલ હોવી જોઈએ. પહેલાં તો ઘણી બધી સ્પીસીસ ત્યાં હોવી જોઈએ અને એ પણ પાછી ક્રિટિકલ હોવી જોઈએ. બરાબર, તો જવાબ આનો ડાયરેક્ટ જોઈ લે. 1, 3 અને 5. 5ની અંદર જો થ્રેટ એટલે કે એને ખતરો હોવો જોઈએ, કારણ કે ખતરો હોય તો જ તે હોટસ્પોટ બને. તો 1 અને 3 કયું છે? તો 1 સ્પીસીસ રિચનેસ, પુષ્કળ પ્રમાણમાં પ્રજાતિ જોવા મળતી જોઈએ. ઇન્ડેમિઝમ મતલબ કે એ પ્રજાતિ એ જગ્યાએ જોવા મળતી હોવી જોઈએ, એની સિવાય ક્યાંય નહીં. અને હોટસ્પોટ માટે એ થ્રેટ, એને ખતરો હોવો જોઈએ. એટલે 1, 3 અને 5 આન્સર આવશે. તો આવો પ્રશ્ન પૂછાય. તો આજ માટે આટલું રાખીએ. બાકી આ ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને એ બધી જગ્યાએ સ્ટડી ટેલરને જોઈન કરી નાખજો, ફોલો કરી નાખજો અને ચેનલ જોઈન કરી નાખજો. તો તમને ઘણા બધા ફોટા ને બીજું MCQ ને એ બધું જાણવા મળશે. તો આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન કયો છે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અંદર કેટલા પૈસા આપવામાં આવે છે અને એના વિશે તમે બીજું શું જાણો છો? જે જાણતા હોય કહેજો કે કયા મંત્રાલય અંતર્ગત આવે છે ને એ બધું. બાયોડાયવર્સિટી હોટસ્પોટ ભારતની અંદર કેટલા છે અને આનો મતલબ શું થાય એ તમારે સમજવાનું. હોટસ્પોટ એટલે આપણે આજે ઇન્ટરનેટ વાપરીએ એ હોટસ્પોટની વાત કરતા નથી. આપણે ઇન્ટરનેટ વાઈફાઈથી વાપરીએ એની વાત નથી કરતા. પછી વિલો વાર્બેલર, આ નામનું પક્ષી છે, વિલો વાર્બેલર નામનું પક્ષી, એ IUCNના કયા સ્ટેટસની અંદર આવે છે? તો એ તમારે કહેવાનું છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.